છે, એ આશ્રય. હવે આ ગ્રંથના અધિકારી સામાન્ય રીતે બધા જ ભક્તિ માર્ગીય જીવને લાગુ પડે છે, પરંતુ વિશેષ રૂપથી જો ભગવદીયના સંઘમાં પરિચર્યા સહિત શ્રવણ કીર્તન આદિ પરાયણ અને પરિચર્યા રહિત શ્રવણ કીર્તન આદિ પરાયણ માટે આ ગ્રંથ છે. હવે એમાં જે પ્રથમ કક્ષાનો ભક્તિ માર્ગીય જીવ છે કે દ્રઢ બીજ ભાવ વાળો, કે જેને ગ્રહ ત્યાગ પૂર્વક શ્રવણ કીર્તન આદિ પરાયણ કરે છે, આવો જે જીવ છે એના માટે શ્રી મહાપ્રભુજી આ ગ્રંથમાં એ આજ્ઞા કરે છે કે આવા જીવને આધિ ભૌતિક કે આધ્યાત્મિક દુઃખ તો હોતું નથી, પરંતુ પ્રભુ દર્શન આપતા નથી તે આધિદેવિક દુઃખ હોય છે. અહીં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ, એટલે કે જીવન પર્યંત બધા દુઃખોને સહન કરવા તથા ચિત્તમાં સદા હરિશરણની ભાવના રાખવી. હવે અદ્રઢ બીજ ભાવ વાળોમાં જે અવ્યાવૃત છે કે જે પોતાના ઘરમાં સેવા તથા કથા બંને જેનાથી થઈ શકે છે તેવો જે જીવ છે એને શ્રી મહાપ્રભુજી અહીંયા એ આજ્ઞા કરે છે કે તેમને પ્રાર્થના, અભિમાન, હઠ તેમજ આગ્રહનો ત્યાગ કરી જીવન પર્યંત બધા દુઃખોને સહન કરવા, તેમજ ધર્મ અને અધર્મનું દર્શન કરી અને ભગવત સેવામાં વધારે આગ્રહ રાખવો, તેમજ આલોક અને પરલોક અને અશક્ય અને સુશક્ય બધી પરિસ્થિતિમાં હરિશરણની ભાવના રાખી સેવા તથા કથામય જીવન જીવવું. હવે જે જાત વ્યસન છે, ત્રીજા પ્રકારનો જે જીવ છે કે જેને ભગવાનની કૃપાથી વ્યસન સિદ્ધ નથી થયું પણ પોતે કંઈક પ્રયત્ન કરી અને વ્યસન સિદ્ધ કર્યું છે, એવો જે જીવ છે કે જેને કથા પરાયણ છે, એને અહીં મહાપ્રભુજી ભગવદ આશ્રય રાખી અને ભગવાન ઉપર દ્રઢ વિશ્વાસ રાખી વિવેક તથા ધૈર્ય જાળવી પોતાની જે અવસ્થા છે એને એ અવસ્થામાં વિવેક, ધૈર્ય અને આશ્રયપૂર્વક જીવન જીવી અને જે પ્રથમ અવસ્થા વાળો જે દ્રઢ બીજ ભાવ વાળો જીવ છે ત્યાં સુધી પહોંચે પછી જે આગળ જે પ્રથમ કહ્યું એ પ્રમાણે જીવન જીવવાનું છે. પછી જે ચોથો છે કે પરિચર્યા સહિત શ્રવણ કીર્તન આદિ પરાયણ, આવો જે જીવ છે એ પોતાના મુખ્યત્વે અહીં જે પરિચર્યા સહિત શ્રવણ કીર્તન આદિ પરાયણ તથા પરિચર્યા રહિત કેવલ કથા શ્રવણ આદિ પરાયણ જીવન જીવે છે એના માટે આ ગ્રંથ છે. કે આવો જે જીવ છે તે પોતાના ઘરમાં સેવા નથી કરી શકતો, પરંતુ બીજા ભગવદીયના સંગમાં રહી પરિચર્યા સહિત શ્રવણ કીર્તન કરે છે તેવા જીવ માટે અહીં મુખ્ય શરણાગતિ ઉત્તમ છે, કેમ કે તેને ભગવાનની શરણાગતિ રાખીને ધૈર્ય તથા વિવેકપૂર્વક જીવન જીવવું. હવે પરિચર્યા રહિત કેવલ કથા શ્રવણાદિ પરાયણ, આવો જે જીવ છે તે પોતાના ઘરમાં સેવા નથી કરી શકતો તથા ભગવદીયના સંગમાં રહીને પરિચર્યા પણ નથી કરી શકતો, કેવલ કથા શ્રવણ કરે છે. તેના માટે તો આમાં બતાવેલા બધા જ ઉપાયો છે કે શરણાગતિ રાખીને ભગવાન ઉપર વિશ્વાસ રાખી અને જીવન જીવવું. હવે આ ગ્રંથનું પ્રયોજન, આ ગ્રંથની રચના કોના માટે થઈ તેનો ઇતિહાસ આપણને મળતો નથી, પરંતુ આ ગ્રંથ છે સંતદાસ ચોપડાએ પોતાના જીવનમાં જીવીને બતાવ્યો છે. આ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ વ્યવહાર તો કહ્યો જ છે, પરંતુ મુખ્ય રૂપથી કઈ જાતની વિચારસરણી હોવી જોઈએ તે બતાવ્યું છે. ચતુશ્લોકી, સિદ્ધાંત રહસ્ય અને ભક્તિવર્ધિની આ વ્યવહારને નિયમિત કરવા માટે છે, પરંતુ આપણો વિચાર, ભાવના અને સમજને પુષ્ટિ માર્ગને અનુરૂપ બનાવવા આ ગ્રંથ છે. પુષ્ટિ માર્ગમાં ભગવાનની પોતાની પણ કંઈક સમજ, વિચાર અને કાર્ય પદ્ધતિ છે, પસંદગી તથા નાપસંદગી છે. તો આ બધી વાતને અહીં મહાપ્રભુજી આપણને સમજાવવા માંગે છે અને કિશોરીબાઈનું ઉદાહરણ તેમજ પુરાણોમાં કુમારિકાનું ઉદાહરણ આ વાત સમજાવે છે. તેથી ભક્તિની વિશેષ દ્રઢતા પ્રાપ્ત કરવા માટે આ ગ્રંથ છે. હવે ગ્રંથનો પૂર્વાપર સંબંધ, તો એમાં શ્રી પુરુષોત્તમજીની દ્રષ્ટિએ આ ગ્રંથનો પૂર્વાપર સંબંધ નવરત્ન અને અંતઃકરણ પ્રબોધ સાથે સીધો છે. તો નવરત્નમાં હવે સમર્પિત જીવનમાં સમર્પણ કર્યું હોય તો ભગવાને આપણા સમર્પણનો સ્વીકાર કર્યો કે નહીં, આ ચિંતાના નિવારણ માટે આશ્વાસનના રૂપમાં આ ગ્રંથ છે. પછી અંતઃકરણ પ્રબોધ, કે આ ગ્રંથમાં ચિંતાનો દીર્ઘકાલીન ઉપચાર છે, જ્યારે નવરત્નમાં તાત્કાલિક ઉપચાર છે. હવે આપણા ઘણી ભૂલ આપણાથી થઈ જાય તો તેના પછી તેનો પશ્ચાતાપ આપણને રહે, અને જો પશ્ચાતાપ સતત થાય તો માણસ વ્યવહાર યોગ્ય ન રહી જાય.
તો અપરાધ બોધ આપણને આગળ કામ કરવામાં વિઘ્નરૂપ થાય. તેની નિવૃત્તિ થઈ ગયા પછી સ્વરૂપ જ્ઞાન થઈ જાય તો પાછું ના થાય અને સ્વસ્થતા આવી જાય તેવું શ્રી પુરુષોત્તમજી કહે છે. એટલે અંતઃકરણ પ્રબોધ છે એમાં આપણી ચિંતાનો દીર્ઘકાલીન ઉપચાર છે. અને આનું બેસ્ટ એક્ઝામ્પલ હરિવંશ પુરાણમાં અધુગીતાના નામથી પ્રસિદ્ધ છે. અને એના પછી છે વિવેક ધૈર્યાશ્રય. તો અંતઃકરણ પ્રબોધમાં શ્રી મહાપ્રભુજીએ જે ઉપદેશ આપ્યા તેના અંગભૂત એટલે કે સહાયક ઉપદેશ વિવેક ધૈર્યાશ્રયમાં છે. આમ નવરત્ન, અંતઃકરણ પ્રબોધ અને વિવેક ધૈર્યાશ્રય એકબીજા સાથે જોડાયેલા છે. હવે ગ્રંથનું સંક્ષિપ્ત વિવરણ. તો એમાં સૌથી પહેલા વિવેક છે કે વિવેકની પ્રાપ્તિના 4 ઉપાય છે: પ્રાર્થના ત્યાગ, અભિમાન ત્યાગ, હઠ ત્યાગ અને આગ્રહ ત્યાગ. અને ભગવાન બધું પોતાની ઈચ્છાથી કરશે તે વિવેક છે. પહેલો શ્લોક કે વિવેક તથા ધૈર્યનું રક્ષણ કરવું જોઈએ, તેવી જ રીતે આશ્રયનું પણ રક્ષણ કરવું જોઈએ. હરિ બધું પોતાની ઈચ્છાથી કરશે તે વિવેક છે. પ્રાર્થના કરવાથી શું થાય? કાંઈ પણ ના થાય, કેમ કે સ્વામીનો અભિપ્રાય શું છે તે આપણે જાણતા નથી. તેથી સર્વત્ર બધું કંઈ હરિનું જ છે અને તે સર્વ સામર્થ્યવાન છે. પ્રાર્થના ન કરવી એ વિવેક છે. આપણે આપણા સ્વામીને અધીન છીએ એવી ભાવના રાખીને અભિમાનનો સારી રીતે ત્યાગ કરવો. સેવા કરવામાં અંતઃકરણથી જાણવામાં આવતી કોઈ વિશેષ ભગવદ આજ્ઞા થાય તો તે પ્રમાણે કરવું. એવી વિશેષ આજ્ઞા પણ પોતાના દેહાદિક સંબંધથી ભિન્ન હોય તો જ તે આજ્ઞા પ્રમાણે વિશેષ કરવું. અભિમાનનો ત્યાગ કરવો એ બીજો વિવેક છે. આપત્તિ કાળમાં હઠનો સર્વથા ત્યાગ કરી દેવો જોઈએ. ધર્મ અને અધર્મનું ધ્યાન રાખીને સમસ્ત લૌકિક કાર્યોમાં અનાગ્રહ રાખવો જોઈએ. આ પ્રકારે વિવેકનું સંપૂર્ણથી વ્યાખ્યાન કર્યું. હવે ધૈર્યનું નિરૂપણ કરે છે. આપત્તિ કાળમાં હઠનો ત્યાગ અને આગ્રહનો ત્યાગ એ ત્રીજો અને ચોથો વિવેક છે. હવે ધૈર્યની પ્રાપ્તિના 4 ઉપાય મહાપ્રભુજી અહીંયા બતાવે છે કે અનાગ્રહ, સહન, ત્યાગ અને અસામર્થ્યની ભાવના. અને જીવન પર્યંત બધા જ દુઃખોને સહન કરવા તે ધૈર્યનું સ્વરૂપ લક્ષણ છે. હવે શ્લોક: બધા પ્રકારે સદા 3 પ્રકારના દુઃખોને સહન કરવું તે ધૈર્ય છે. દેહ સંબંધવાળા દુઃખોમાં છાસની જેમ વિચાર કરવો. ઇન્દ્રિય સંબંધવાળા દુઃખમાં જળભરતની જેમ ભાવના કરવી અને પ્રારબ્ધ આદિના દુઃખમાં ગોપ ભાર્યાની જેમ વિચારવું. જો ભગવદ ઈચ્છાથી આપમેળે જ દુઃખ દૂર થઈ રહ્યું હોય તો પછી દુઃખ સહન કરવાના આગ્રહી ન બનવું જોઈએ. પત્ની અને અન્ય પરિવારજનો અને અન્ય દુષ્ટજનોના આક્રમણને પણ સહન કરી લેવા જોઈએ. અનાગ્રહ એટલે કોઈ પણ પ્રકારના આગ્રહનો અભાવ અને સહન કરવું તે પ્રથમ અને દ્વિતીય ધૈર્ય ધારણ કરવાના ઉપાય છે. કાયા, વાણી તથા મન વડે પોતાના ભોગને માટે ઇન્દ્રિયોના કાર્યોને છોડવા. દુઃખ સહન કરવાની પોતાની શક્તિ ન હોય તો પણ પોતાનું સામર્થ્ય નથી તેવી ભાવના કરીને દુઃખ સહન કરવા. અહીં ત્યાગ તૃતીય ધૈર્ય ધારણ કરવાનો ઉપાય છે. જ્યારે પોતાની અસમર્થતા હોય ત્યારે હરિ જ રક્ષક છે એમ સમજી આશ્રય દ્રઢ રાખે તો બધું જ સિદ્ધ થાય. આ ધૈર્યનું સ્વરૂપ કહ્યું. હવે આશ્રયનું નિરૂપણ કરી રહ્યા છીએ કે અસામર્થ્યની ભાવના એ ધૈર્ય ધારણ કરવાનો ચોથો ઉપાય છે. હવે આશ્રયની દ્રઢતાના 4 ઉપાય અહીં મહાપ્રભુજી સમજાવે છે કે મન તથા વાણી દ્વારા નિરંતર શરણની ભાવના, કાયિક, વાચિક તથા માનસિક રૂપમાં અન્યાશ્રયનો ત્યાગ, મેઘ ઉપર ચાતકનો જેમ દ્રઢ વિશ્વાસ હોય છે તેવી જ રીતે ભગવાન ઉપર દ્રઢ વિશ્વાસ રાખવો. જાતે જ યોજેલા બ્રહ્માસ્ત્ર ઉપર જાતે જ મેઘનાથની જેમ ભગવાનની ઉપર કોઈ પણ દિવસ અવિશ્વાસ ન કરવો. સુખથી અથવા દુઃખથી જે કંઈ પ્રાપ્ત થાય તેનો મમતા રહિત ઉપભોગ કરવો. આ આશ્રયનું સ્વરૂપ લક્ષણ. આ લોક તથા પરલોક સર્વ સ્થળમાં હરિ જ આપણું શરણ છે. હવે શ્લોક: આ લોક તથા પરલોકમાં સર્વ સ્થળમાં હરિ જ શરણ છે. દુઃખની હાનિમાં, પાપના નિવારણમાં, ભયમાં, કામના અર્થની પૂર્તિમાં, ભક્ત પોતાનો દ્રોહ કરે અથવા આપણાથી ભક્તનો દ્રોહ થઈ જાય તેમાં, ભક્તિના અભાવમાં, ભક્ત અતિક્રમણ કરે તેમાં, અશક્યમાં તથા સુશક્યમાં, સર્વ પ્રકારની અવસ્થામાં હરિ જ આપણું શરણ છે. આપણે જીવ સ્વભાવવશ પરિવારજનોનું પાલન પોષણ કરવામાં અહંકાર કરી બેસીએ
અથવા પરિવારજનો આપણો અનાદર કરતા હોય, આપણા શિષ્યો આપણો અનાદર કરતા હોય કે મનને અલૌકિક કરવું હોય વગેરે સમસ્ત પરિસ્થિતિમાં હરિ જ આપણું શરણ છે. એ પ્રકારની ચિત્તમાં સદા હરિના શરણની ભાવના કરવી અને વાણીથી એમનું કીર્તન કરવું. અન્ય દેવનું ભજન કરવું નહીં તથા અન્ય દેવની પાસે સામે ચાલીને જવું નહીં. તેમજ કોઈ પણ કાર્ય માટે પ્રાર્થનાના હેતુથી પણ પોતાના સ્વામી હરિ સિવાય અન્ય કોઈની દેવની પાસે જવું નહીં. આ બધું સઘળું છોડવું. અવિશ્વાસ કરવો નહીં, કેમ કે તે સર્વથા બાધક છે. તેથી અવિશ્વાસમાં બ્રહ્માસ્ત્રની તથા વિશ્વાસમાં ચાતકની ભાવના રાખવી તથા જે કંઈ પ્રાપ્ત થાય તેનો મમતા રહિત થઈને પ્રભુની સેવામાં ઉપયોગ કરવો. નાના મોટા કાર્યો હોય તે બધામાં હરિશરણની ભાવના કરવી. આનાથી વધારે હવે શું કહેવું? આ પ્રકારને આશ્રયનું સ્વરૂપ કહી દીધું છે, જે બધા માટે સર્વદા હિતકારક છે, કેમ કે કળિયુગમાં અન્ય ભક્તિ વગેરે માર્ગો તો ઘણા મુશ્કેલ છે. આવી મારી મતિ છે. હવે અહીંયા શ્રી ટીકાકાર ગોપીશજીના મત અનુસાર અહીં તે 9 વિવેક બતાવે છે. તેમાં પ્રથમ વિવેક છે કે ભગવાન બધું પોતાની ઈચ્છાથી કરશે, તેથી ભગવત સેવાને છોડી બધી વસ્તુને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન ન કરવો, તે પ્રથમ વિવેક છે. દ્વિતીય વિવેક, ભગવાન બધું પોતાની ઈચ્છાથી કરશે અને પ્રાર્થનાની અપેક્ષા રાખ્યા વગર કરશે, તેથી પ્રાર્થના કરવી નહીં, આ બીજો વિવેક છે. તૃતીય વિવેક, ભગવાન આપણને જે કંઈ પણ આપશે તે તેમની ઈચ્છાથી જ આપશે, નહીં તો નહીં આપે. પ્રાર્થના કરીને આપણે આપણો દાસ ધર્મ બગાડવો જોઈએ નહીં, આ ત્રીજો વિવેક છે. ચોથો વિવેક, ભગવાન માટે બધી જ વસ્તુઓ સર્વત્ર સિદ્ધ છે અને જો ન પણ હોય તો પણ એને સિદ્ધ કરવાનું સામર્થ્ય પણ એમનામાં છે. ભગવાન તો અસાધ્યને પણ સાધી લે છે, તેથી તેમની સેવા છોડીને આ બધી લૌકિક વસ્તુઓ માટે આપણો પ્રયત્ન કરવો વ્યર્થ છે. આ ચોથો વિવેક છે. પાંચમો વિવેક, ભગવાનને સર્વ સમર્પણ કરી દીધા પછી પોતાના શરીર, ઇન્દ્રિય, પતિ, પત્ની, ઘર, ધન વગેરેમાં આ મારું છે તેવું અભિમાન છોડી દેવું જોઈએ અને સ્વામ્યધીનત્વ ભાવનાત એટલે સ્વામીને અધીન થઈને રહેવું જોઈએ. આમ કરવાથી જીવને પોતાના સ્વામી ભગવાનના સંબંધી કાર્યમાં જ સ્વધર્મ છે તેમ લાગવા માંડશે અને તે પ્રભુ સેવા કરશે અને બીજું કંઈ નહીં કરે, કેમ કે અન્ય બીજું કંઈ પણ કરવું તેના માટે દોષરૂપ છે. આ પાંચમો વિવેક છે. છઠ્ઠો વિવેક, લૌકિક કાર્યોમાં ભગવાનની વિશિષ્ટ આજ્ઞા નથી થતી, તેથી લૌકિક કાર્યો જે કરવાના છે તે તો સર્વ સમર્પણ કર્યા પછી બધામાં ભગવદીયતાની બુદ્ધિ રાખીને કરવાના છે અને વિવાહ, જનોઈ વગેરે તો બધું ભગવત પ્રસાદ રૂપ છે, તેથી તેટલા જ કામ કરવા જોઈએ જેટલા જરૂરી હોય. લૌકિક આવેશથી ઉત્સાહમાં આવીને ઘર, ધન વગેરેનો વધારે ખર્ચ પણ ન કરવો જોઈએ. આ છઠ્ઠો વિવેક છે. સાતમો વિવેક, ભગવાનની કૃપાથી જે કંઈ પણ પ્રાપ્ત થાય તેમાં મમતા ન રાખીને ભગવત સેવા કરવી જોઈએ અને ભગવત કાર્યોમાં હઠ ન કરવી જોઈએ અને લૌકિક કાર્યોમાં તો હઠ ન કરવી જોઈએ. આ સાતમો વિવેક છે. સ્માર્ત, સ્રોત વગેરે ધર્મોના વિષયમાં અનાગ્રહ રાખવો જોઈએ, એટલે ભગવત સેવાને છોડીને સ્માર્ત, સ્રોત ધર્મનું આચરણ સર્વથા કરવું જ જોઈએ તેવો આગ્રહ ન રાખવો જોઈએ, પરંતુ ભગવદ આજ્ઞાથી પ્રાપ્ત થયેલા આવશ્યક સ્રોત, સ્માર્ત કર્મો સેવાના અનવસર કાલમાં કરવા જોઈએ અને સાક્ષાત ભગવત સંબંધિત કાર્યો સિવાયના બીજા કામોમાં અનાગ્રહ રાખવો જોઈએ. આ આઠમો વિવેક છે. હવે નવમો વિવેક, સ્માર્ત ધર્મ, સ્રોત ધર્મ, ભગવત ધર્મ એ ક્રમશઃ એક પછી એક બળવાન છે, એટલે કે સ્માર્ત ધર્મ કરતા સ્રોત ધર્મ અને સ્રોત ધર્મ કરતા ભગવત ધર્મ બળવાન છે. જેવી રીતે સ્રોત ધર્મ એટલે કે વૈદિક વિધિ કરી લેવા પર જો સ્માર્ત ધર્મ પણ છોડી દેવામાં આવે તો કોઈ દોષ નથી, તેવી રીતે ભગવત ધર્મ કરવા પર એ બંને ધર્મોને છોડી દેવામાં કોઈ દોષ નથી અને પુષ્ટિ માર્ગીય ભગવત ધર્મ સ્વધર્મ છે, તેથી તેનામાં અનાગ્રહ રાખવો જોઈએ. તે નવમો વિવેક છે. હવે ચોથું. કૃપા, આમાં ગ્રંથનો તો સંક્ષેપ તે કરી દીધો છે. હવે આ વ્યાખ્યાકારની દૃષ્ટિથી અલગ વિસ્તાર કરવાની આવશ્યકતા નથી, એટલે હવે જે બીજો મુદ્દો છે એ તું લઈ લે. હા, ગ્રંથમાં આવેલા સાંપ્રદાયિક પારિભાષિક શબ્દોની પરિભાષા. વિવેક, હરિ સર્વમ નિજે છાત કરીષ્યતિ, હરિ બધું પોતાની ઈચ્છાથી કરશે.
ધૈર્ય ત્રિદુઃખ સહનમ ધૈર્યમ આમૃતે સર્વતઃ સદા, એટલે મરણ પર્યંત ત્રણેય પ્રકારના દુઃખોને સર્વત્ર સહન કરવા તે ધૈર્ય. આશ્રય એહી કે પારલોકે ચ સર્વથા શરણમ હરિ, આ લોકમાં તેમજ પરલોકમાં બધી રીતે શ્રી હરિ જ આશ્રય સ્થાન છે. અસુરેણ એટલે વિષય ભોગ છોડવામાં, દુઃખહાનો એટલે દુઃખનો નાશ કરવામાં, કામાદ્ય પૂર્ણે એટલે જીવના સાંસારિક સુખો પ્રાપ્ત ન થતા હોય ત્યારે, ભક્ત દ્રોહ એટલે જીવથી કોઈ ભક્તનો દ્રોહ થઈ જાય ત્યારે, ભક્તૈશ્ચાતિ ક્રમે કૃતે એટલે કોઈ ભક્ત જીવનું અપમાન અતિક્રમણ કરે ત્યારે, પોષ્ય પોષણ રક્ષણે એટલે પોષણ કરવા યોગ્ય નિજ સ્ત્રી બાળકોનું પોષણ કે રક્ષણ કરવાના પ્રસંગે, અંતેવાસી અતિક્રમે એટલે અંતેવાસી એટલે વિદ્યાર્થી કે શિષ્ય. હવે 5મો મુદ્દો, ગ્રંથોક્ત સિદ્ધાંતના આધારભૂત શાસ્ત્ર વચન. એમાં સૌથી પહેલું છે આમાં છે ધૈર્ય છે કે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ આમૃતે સર્વતઃ સદા તક્રવદ દેહવત ભાવ્યમ જડવત ગોપ ભાર્યવત. એમાં શાસ્ત્રનું નામ છે શ્રીમદ ભાગવત. એનો 10મા સ્કંધનો 10મા અધ્યાયનો 11મો શ્લોક છે કે આ સિદ્ધાંત વચનો અને પ્રમાણ વચન, એના માટે પહેલે આપણે સિદ્ધાંત વચનોને સૂચિબદ્ધ કરવા જોઈએ. એમાં મૂળ શ્લોકને આપણે બોલીને એને સિદ્ધાંત સ્વરૂપથી ન કહી શકીએ. આપણે આપણા શબ્દમાં એને હું સૈદ્ધાંતિક સ્વરૂપ સમજાવવું જોઈએ. ઉદાહરણ થયા જેમ આરંભથી આપણે લઈએ તો વિવેક ધૈર્ય સતતમ રક્ષણીય તથા આશ્રય, આ એક સિદ્ધાંત છે. વિવેક અને ધૈર્ય એ બંનેનું સતત રક્ષણ કરવું આવશ્યક છે. તે જ રીતે આશ્રયનું પણ સતત રક્ષણ કરવું આવશ્યક છે. આ સિદ્ધાંત. હવે આ સિદ્ધાંત કયા શાસ્ત્ર વચનમાંથી આપણને પ્રાપ્ત થઈ શકે છે એ વચન આપણે શોધવું જોઈએ. તે જ રીતે હરિ સર્વમ નિજિચ્છાતઃ કરિષ્યતિ, હરિ પોતાની ઈચ્છા પ્રમાણે બધું કરશે, કરે છે, કરતા આવ્યા છે. આ સિદ્ધાંત છે. આ સિદ્ધાંત કયા શાસ્ત્ર વચનમાંથી આપણને મળે છે એ આપણે કહેવાનું છે. તો બધા લોકો આ વાતને ધ્યાનમાં લો. સિદ્ધાંતનું આપણને સંકલન કઈ રીતે કરવું છે. જેવી રીતે તમે સ્કૂલમાં આવ્યું હતું કે દરેક વખતે એક સુવાક્ય પ્રાર્થના ખંડમાં બોર્ડ પર લખવાનું આવતું. તો એ સુવાક્ય છે કોઈને કોઈ સિદ્ધાંત નું પ્રતિપાદન કરનારું સુવાક્ય. જેમ રાત્રે વહેલા સુઈ જાય વહેલા ઉઠે બલબુદ્ધિ ધનવતી સુકુમાર રહેશે સિદ્ધાંત. બલબુદ્ધિ અને ધનની વૃદ્ધિ માટે આવી દિનચર્યા હોય એ ઉપકારક છે. હવે એના માટે પ્રમાણ શું? પ્રમાણ શોધી કાઢતા પોતે ઉઠી જોઈ લેવાનું, વહેલા સુઈને જોયું. તો એ રીતે અહીંયા પણ આપણને સમજવાનું છે. તો એ દૃષ્ટિથી તે જેટલા વચનોનું સંકલન કર્યું હોય એ તો બહુ, બાકીનું કંઈ અહીંયા જોશું વધતું હશે તો એની પૂર્તિ વિચારીશું. હા જી. તો અહીંયા સૌથી પહેલો છે કે ધૈર્યનું છે કે જીવન પર્યંત બધા દુઃખોને સહન કરવા એ ધૈર્ય છે. અને મહાપ્રભુજી અહીંયા એમ કહે છે કે ત્રણેય પ્રકારના દુઃખોને સહન કરવા એ ધૈર્ય છે. તો એ શું કામે સહન કરવા? તો એના માટે શ્રીમદ ભાગવતના 10મા સ્કંધનો 10મો અધ્યાયમાં 11મો શ્લોક છે કે આપણે શું કામે ધૈર્ય ને જીવન પર્યંત બધા દુઃખોને કેમ સહન કરવા? કેમ કે આ દેહ છે એ કોની સંપત્તિ છે?
કે અન્ન આપીને પાલન કરનારની છે, કે ગર્ભધાન કરાવનાર પિતાની, કે 9 માસ પેટમાં રાખનાર માતાની, અથવા માતાને જન્મ આપનાર નાના નાનીની. એટલે આ દેહ છે એ આ દેહ બળવાન પુરુષ કે એની પાસે જબરજસ્તીની કામ કરાવી લે છે તેની છે, કે પૈસા આપીને ખરીદી લેનારની, કે ચિતાની જે ધધકતી આગમાં જે દેહ બળી જશે તે અગ્નિની છે, કે કૂતરા શિયાળ કે જે એને ખાઈ જવાની રાહ જોઈને બેઠા છે તેમની છે. આ વાત અહીંયા વિચારવા જેવી છે. તો અહીંયા એના આ જે શાસ્ત્ર વચન આ ભાગવતજીનું છે એમાંથી આપણે સાર એ કાઢવાનો છે કે આ દેહવત અહીંયા મહાપ્રભુજી દુઃખ જીવન પર્યંત સહન કરવાનું એટલે કહે છે કે આ દેહ ઉપર કેવલ આપણો જ અધિકાર નથી. આ આટલા બધા જે ભાગવતજીમાં બતાવ્યા છે એટલા બધાનો, કે આપણા પરિવારજનો છે, કે આ જે અહીંયા પ્રાણી કીધા એ લોકોનો, આ બધાનો અધિકાર છે. તો કેવલ આપણે જ કેમ આ બધા દુઃખોને સહન કરીએ? અહીંયા કહેવાનો અર્થ ઈ છે મહાપ્રભુજીનો. હવે બીજું છે કે શાસ્ત્ર વચન કે વિવેક અને ધૈર્યનું સતત રક્ષણ કરવું જોઈએ, તથા આશ્રયનું પણ રક્ષણ કરવું જોઈએ. કેમ કે ભગવાન બધું પોતાની ઈચ્છાથી કરશે, તે વિવેક છે. અને એની જ અંદર જે 16મો શ્લોક છે આશ્રયનો, કે નાના મોટા જેવા કાર્યો હોય તે બધામાં હરિના શરણની ભાવના કરવી જોઈએ. હવે આનાથી વધારે શું કરી શકીએ એ મહાપ્રભુજી કહે છે. તો આ જે 2 વચન છે એના માટે જે ભગવદ્ ગીતાનું ભગવદ્ ગીતા છે એની અંદર 18મા અધ્યાયનો 66મો શ્લોક છે, કે અહીંયા મહાપ્રભુજી વિવેકની અંદર એ કહે છે કે બધું ભગવાન પોતાની ઈચ્છાથી કરશે તે વિવેક છે. અને આશ્રયમાં એમ જ કહે છે કે બધા જ કાર્યોમાં, આશ્રયમાં ઘણું બધું વિવેચન કરી અને મહાપ્રભુજી કહે છે કે બધા જ કાર્યોમાં હરિના શરણની ભાવના કરવી. હવે વધારે કેટલું હું કહું એમ, આનાથી વધારે શું કહી શકીએ? તો એના માટે ભગવાન ગીતાજીમાં એ જ વાત કરે છે કે તું બધા ધર્મો છોડી અને ખાલી મારા જ શરણે આવ, હું તને બધા પાપોમાંથી મુક્ત કરી દઈશ. એટલે અહીંયા વિવેક તથા ધૈર્ય અને આશ્રયનો પરસ્પર સંબંધ વિલક્ષણ છે. જેને ભગવત કૃપાથી આશ્રયની સિદ્ધિ પ્રાપ્ત થાય છે તેને વિવેક અને ધૈર્ય સ્વતઃ પ્રાપ્ત થઈ જાય છે. એટલે આપણા અવિવેક અને અધૈર્ય આપણને ભગવદાશ્રયથી વિચલિત કરતા હોય છે. આ જ કારણથી આપણા જાગૃત વિવેક તથા ધૈર્ય દ્વારા આ દ્રઢ આશ્રયની રક્ષા આવશ્યક બને છે. આ પ્રમાણે વિવેક ધૈર્ય એક કક્ષા છે અને આશ્રય છે બીજી કક્ષા છે. આ આશ્રય પુષ્ટિ ભક્તિનું એક આવશ્યક અંગ હોવા છતાં પણ કેવલ પુષ્ટિ ભક્તિ જ નહીં પણ કર્મ, જ્ઞાન, ભક્તિ એ બધા માર્ગોનો અનુકલ્પ છે. એટલે કર્મ, જ્ઞાન કે ભક્તિ નભે કે ના નભે પણ આશ્રય તો નભાવવો જ પડે. કર્મ, જ્ઞાન અને ભક્તિના અનેક ઉપાયો દર્શાવ્યા ઉપરાંત ભગવાને ગીતાના અંતમાં બધા જ પછી છેલ્લે અંતમાં આ ઉપદેશ આપ્યો કે ધર્મોને સર્વત્ય ત્યાગ કરીને તું એકલા મારા શરણે આવ. આ મહાન ઉપદેશ દ્વારા એક વિશિષ્ટ પ્રકારના સરળ માર્ગના રૂપમાં આશ્રયને સ્પષ્ટ કરીને સમજાવ્યો છે. હવે અહીંયા છે સ્વયં ઇન્દ્રિય કાર્યાણી કાય વાંગ મનસાત્ય છે. એટલે કે કાયા વાણી તથા મન વડે પોતાના ભોગને માટે ઇન્દ્રિયોના કાર્યોને છોડવા. એટલે અહીંયા મહાપ્રભુજી એ વાત કહેવા માંગે છે કે પોતાના જે લૌકિક કાર્યો છે અને કાયા વાણી અને મન દ્વારા ત્યાગ કરવો. તો એના માટે અહીં શાસ્ત્રનું ભગવદ્ ગીતા છે એના 2જા અધ્યાયમાં 62 અને 63માં શ્લોક છે એ આ જ બતાવે છે કેમ વિષયોને કેમ છોડવા. કેમ કે વિષયોનું ધ્યાન કરવાથી પુરુષ છે એનો વિષયમાં સંગ થાય અને સંગમાંથી કામ ઉત્પન્ન થાય અને કામમાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે અને ક્રોધમાંથી સમોહ થાય અને સમોહમાંથી સ્મૃતિ વિભ્રમ થાય છે અને સ્મૃતિનો ભ્રંશ થવાથી બુદ્ધિનો નાશ થાય છે અને બુદ્ધિનો નાશ થવાથી વિનાશ થાય છે. એટલે આ જે હેતુ છે એના લીધે મહાપ્રભુજી આપણને વિવેક ધૈર્યાશ્રયમાં કાયાવાણી તથા મન દ્વારા પોતાના ભોગને માટે ઇન્દ્રિયોના કાર્યોને છોડવાનું કહ્યું છે. અને આ અહીંયા આપણને એમ થાય કે આપણે તો ઠાકોરજીને એક અને આ હવે બીજું વચન છે કે અશક્ય હરિરે વાસ્તી સર્વમ આશ્રયતો ભવેત. કે અશક્ય પરિસ્થિતિ તથા સુશક્ય પરિસ્થિતિમાં હરિ જ આપણું શરણ છે અને આશ્રય કરવાથી બધું જ સિદ્ધ થઈ જાય છે. તો અહીંયા શ્રીમદ ભાગવતમાં 2જા સ્કંધનો 4થો અધ્યાયમાં 18મો શ્લોક છે. કેમ કે જે કિરાત અને હુણ જેવી નીચ જાતિ હતા તે પણ ભગવાનના શરણાગત
શરણાગત થયા હતા તો અને પવિત્ર થઈ ગયા છે. એટલે અહીંયા મહાપ્રભુજી આપણને એ જ દર્શાવવા માંગે છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય પણ ભગવદ આશ્રય તો છોડવો જ ન જોઈએ. ભલે આપણાથી ઘરમાં સેવા થઈ શકે ન થઈ શકે, પણ ભગવદ આશ્રય છે એ કોઈ પણ પરિસ્થિતિમાં ન છોડવો જોઈએ. પછી મૂળ વચન છે કે ઐહિક તથા ઐહિક એ પારલોકે ચ સર્વથા શરણમ હરિ, એટલે કે લૌકિક તથા અલૌકિક કાર્યોને પૂર્ણ કરવામાં હરિ જ આપણું શરણ છે. તો અહીંયા પણ ભાગવતની અંદર 3જા સ્કંધના 25મા અધ્યાયમાં 34મો શ્લોક છે કે અહીંયા ભગવાન એમ કહે છે કે મારી ચરણ સેવા કરવા વાળાને સાયુજ્ય મોક્ષની પણ કામના હોતી નથી, અને ભગવાનની નિસ્વાર્થ ભક્તિ મુક્તિ કરતા પણ ચડિયાતી છે. એટલે અહીં મહાપ્રભુજી આપણને એ જ સમજાવે છે કે આ લોક તથા પરલોક બધેમાં ભગવાન જ આપણું, હરિ જ આપણું શરણ છે. એ જ વાતને અહીંયા મહાપ્રભુજી સમર્થન આપે છે. હવે છઠ્ઠો મુદ્દો, ગ્રંથોક્ત સિદ્ધાંતનું વર્તમાનમાં સ્વરૂપ, તેની સૈદ્ધાંતિકતા, સમસ્યા તથા સમાધાન. એમાં અભિમાનશ્ચ સંત્યાજ્ય સ્વામ્યધીનત્વ ભાવના, એની સૈદ્ધાંતિકતા કે સ્વામીને બધું અધીન છે તેવી ભાવનાથી વાસના સહિત અભિમાનનો ત્યાગ કરવો. વર્તમાનમાં સ્વરૂપ કે વર્તમાન સમયમાં વૈષ્ણવે સારી, અત્યારે આપણે જોઈએ છે કે કોઈ વૈષ્ણવને સારી સામગ્રી શિંગાર સિદ્ધ કરતા આવડતું હોય તો અભિમાન આવી જાય અને બીજા વૈષ્ણવને તુચ્છ ગણે છે. એટલે એનાથી પછી સમસ્યા એ થાય છે કે જે નવા વૈષ્ણવ આવે છે તેમને બધું શીખવા મળતું નથી, અને આપણી આ પ્રકારની ક્રિયા જોઈને પુષ્ટિ માર્ગમાં આવતા નવા વૈષ્ણવ આપણા સંપ્રદાય પ્રત્યે ખોટું અનુમાન લગાવે છે. અને સમાધાન કે આપણી અંદર જે કઈ સારી આવડત છે તે પ્રભુએ આપેલી છે, આપણી પોતાની કોઈ ખાસ આવડત નથી. તેથી સ્વામીને અધીન થઈને રહેવું અને અભિમાનનો ત્યાગ કરવો. અને અહીંયા બીજી મુખ્ય વાત તો એ છે કે જે વૈષ્ણવ શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતને સારી રીતે સમજે છે અને તેના અનુસાર જીવન જીવે છે, પરંતુ જ્યારે તે સિદ્ધાંત બીજાને કહે છે ત્યારે સામેવાળો કંઈ સિદ્ધાંત જાણતો ન હોય તો તેને ખૂબ અભિમાન આવે છે. પરંતુ મહાપ્રભુજીના સિદ્ધાંત દીનતાપૂર્વક કહેવા જોઈએ, અને આપણે જે આવડે છે તે આપણું સામર્થ્ય નથી પણ ભગવાનની કૃપા છે તેથી આવડે છે. હવે બીજું વચન છે કે આપદગત્યાદિ કાર્યસુ હઠસ્ત્યાજ્યશ્ચ સર્વથા, આપત્તિ કાળમાં હઠનો ત્યાગ કરવો જોઈએ એવું શ્રી મહાપ્રભુજીનું વચન છે. પણ વર્તમાનમાં એનું સ્વરૂપ કે વર્તમાન સમયમાં વૈષ્ણવમાં ઘણી હઠ જોવા મળે છે, જેમ કે ઠાકોરજીને આટલો નેક ભોગ હોવો જોઈએ, હીરાપના વગેરેના શિંગાર હોવા જોઈએ, આટલી સેવા તો કરવી જ જોઈએ. તો એની સમસ્યા એ છે કે ઠાકોરજીનો વધારે નેકભોગ નભાવવાથી મહાપ્રસાદનો વ્યય થાય છે, અને આર્થિક પરિસ્થિતિ સારી હોય કે ન હોય પણ શિંગાર વગેરેની હઠ જોવા મળે છે. તેથી બીજા પાસેથી પૈસા ઉધાર લઈને પણ સેવા કરે છે. એનું સમાધાન કે પહેલાના સમયમાં પરિવાર ખૂબ મોટા હતા, તેથી સામગ્રીનો નેકભોગ વધારે હતો અને મહાપ્રસાદનો વ્યય થતો નહીં, પરંતુ અત્યારે પરિવાર ટૂંકા થઈ ગયા છે, તેથી પહેલા જેટલો નેકભોગ નભાવવા છતાં પ્રસાદનો વ્યય થાય છે. આથી જરૂરિયાત મુજબ નેકભોગ પ્રભુને ધરવો જોઈએ, અને શિંગારમાં પણ આવું જ સમજવું. અને આ વાત આચાર મર્યાદામાં પણ લાગુ પડે છે. આચાર પોતાની શક્તિ અનુસાર પાડવો જોઈએ. અનાચારથી આચાર સારો, પરંતુ અત્યાચાર દરેક પરિસ્થિતિમાં ખરાબ છે. આચાર મર્યાદાનું શક્તિ અનુસાર પાલન કરવું જોઈએ, પરંતુ વર્તમાન સમયમાં આમ કરતા, બાપુજી આમ કરતા, આ બધા કારણોથી આપણો આચાર અત્યાચારમાં પરિણમે છે. અને ઠાકોરજી જ્યારે બહાર પધારે ત્યારે આચાર મર્યાદા ઓછી થઈ જાય, જેમ કે દિવસથી અડધી અપરસ રાતમાં હોય, રાતથી અડધી અપરસ બીમારીમાં, બીમારીથી અડધી અપરસ યાત્રામાં. આમ શાસ્ત્ર ખુદ કહે છે ઘરમાં જે અપરસ પાડીએ તેના કરતા યાત્રામાં 8 ગણી ઓછી અપરસ થઈ જાય. પરંતુ અત્યારે ગોસ્વામી બાળકો આ વાત આપણને સમજાવતા નથી. વૈષ્ણવ બહાર જાય તો તરત ગોસ્વામી બાળકો વૈષ્ણવને કહે કે ત્યાં ઠાકોરજીને સેવા માટે કુવાનું જલ, સગડી વગેરે નહીં હોય, તો ઠાકોરજી પધરાવીને બહાર ના જવું. આમ વૈષ્ણવ ઠાકોરજીની સેવાથી વંચિત રહે છે. હવે ત્રીજું વચન છે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ આમૃતે સર્વત સદા, એટલે જીવન પર્યંત બધા દુઃખોને સહન કરવા. તો વર્તમાન સમયમાં બધા કોઈક ને કોઈક રીતે દુઃખી જ હોય છે, શારીરિક, આર્થિક પરિસ્થિતિ વગેરે.
આવી અવસ્થામાં વૈષ્ણવોએ મહાપ્રભુજીનું આ વચન યાદ કરી જીવન પર્યંત બધા જ દુઃખોને સહન કરવા, અને જો દુઃખનો ઉપાય મળતો હોય તો પછી અજમાવો, અને દુઃખ સહન કરવાની હઠ ન કરવી. હવે અન્યસ્ય ભજનમ તત્ર સ્વતોગમનમેવ ચ પ્રાર્થના કાર્ય માત્રેપી તતોન્યત્ર વિવર્જયેત. સૈદ્ધાંતિકતા: અન્ય દેવનું ભજન કરવું નહીં તથા અન્ય દેવની પાસે સામે ચાલીને જવું નહીં, તેમજ કોઈ પણ કાર્ય માટે પ્રાર્થનાના હેતુથી પણ પોતાના સ્વામી હરિ સિવાય અન્ય કોઈ દેવની પાસે જવું નહીં, આ બધું છોડવું. વર્તમાનમાં સ્વરૂપ, સમસ્યા તથા સમાધાન. કે સાંસારિક અને લૌકિક, માંગલિક કે અન્ય પ્રસંગોએ થતા દેવી દેવતાના પૂજન જેવા કે ગણેશ પૂજન, લક્ષ્મી પૂજન, ગ્રહોના પૂજન, ગ્રહ શાંતિ વગેરે બાબતોએ વ્યાપક છતાં મનનીય વિચાર કરવી. શું કરવું અને કેટલું કરવું તેમાં વૈષ્ણવ ઘણી વખત અટવાય છે. આ બાબતને જુદા જુદા મંતવ્યો જણાવતા હોય છે, પરંતુ સર્વગ્રાહી રીતે એક વિચાર સ્પષ્ટ છે કે આવા પ્રસંગોએ થતા દેવી દેવતાના પૂજન એક સામાન્ય આદર સાચવવા અને અનુસરવા ત્યાં સુધી બાધક નથી, પરંતુ કોઈ દેવી દેવતા મારું કાર્ય પ્રસંગ તો જ સફળ થશે કે હું આમનું પૂજન કરીશ એવી ભાવના રાખીને કરવામાં આવે ચોક્કસ અન્યાશ્રય છે. વર્તમાન સમયમાં નવરાત્રી દરમિયાન નવવિલાસનું દૂષણ આપણા સંપ્રદાયમાં જોવા મળે છે, અને તેમાં જઈ વૈષ્ણવો નાચવાનો આનંદ ખૂબ લે છે. આ શક્તિની આરાધનાનો ઉત્સવ છે, જેમાં વૈષ્ણવે સંમેલિત થવું એ અન્યાશ્રય છે. યમુનાજીનો ચુંદડી મનોરથ, યમુનાજીના 41 પદનું 41 વ્યક્તિએ 41 વખત પાઠ કરવા, યમુનાજીનો લોટી ઉત્સવ, માળા પેરામણી, ગિરિરાજજીની માનતા, આ બધું અન્યાશ્રય છે, અને ગોસ્વામી બાળકો આમાં સહમતિ આપે છે. મહાપ્રભુજી તથા ગોપીનાથજીની આજ્ઞા છે કે જો તમારા ઘરમાં ઠાકોરજીની સેવા ન થઈ શકે તો જગન્નાથજી, વિઠ્ઠલનાથજી, રંગજી તથા તિરુપતિ બાલાજી કે જ્યાં કૃષ્ણની પૂજાનો પ્રકાર ચાલતો હોય ત્યાં તત્પર થઈને રહેવું. અને પુરુષોત્તમજી પણ આ જ વાત સમજાવે છે કે જ્યાં મર્યાદા મંદિર, કૃષ્ણ મંદિર હોય ત્યાં તત્પર થઈને રહેવું. પરંતુ વર્તમાન સમયમાં ગોસ્વામી બાળકો આનાથી વિરુદ્ધ આજ્ઞા કરે છે કે જેની ઘરે સેવા ન થતી હોય તો તેને અમારી હવેલીમાં આવી અને સેવા કરવી. આવા મર્યાદા માર્ગીય મંદિરે જવાથી અન્યાશ્રય થાય છે, જે શ્રી મહાપ્રભુજીની આજ્ઞાથી વિપરીત છે. અસ્તુ. એ તો પાછી અને કઈ રેર છે. કૃપાને જે વિવેક દેરાંગે સમજાવ્યું ને, મેં ઘણું ધૈર્ય રાખ્યું, ખૂબ આશ્રય રાખીને સાંભળ્યું, કેમ કે અમને પણ કંઈક કીધું છે તે અમે ધૈર્ય અને આશ્રય રાખી રહ્યા છીએ તારા ઉપદેશ પ્રમાણે. તો કેટલીક વસ્તુ વિચારણીય છે. વચનોની સંગતિને જેવી સ્ફુરિત થઈ છે એવી રીતે કરવાની એમને છૂટ છે, એને કરેક્ટ કરવાનું પણ છૂટ છે. એમાં જે ધૈર્યના વિષયમાં ધૈર્ય શા માટે ધારણ કરવું જોઈએ, એમાં દેહ પિબંધ ધાતુર્વા નિષેધુર માતુરેવા માતુર પિતુર્વા બલિદન રખને શુનો પીવા, એ વચનથી તે જે પ્રમાણ કાપ્યું છે એ જેથી પ્રમાણ વચન છે એમાં સંશય નથી. પરંતુ એક વાત એ સમજવાની છે કે દુઃખને સહન કરવાના નો મૂળ આધારભૂત વિચાર વિવેક છે. કેમ કે હરિસર્વ નિજેચ્છા કરી શકે, તેથી ભક્તો ઉપર આવતા દુઃખ પણ હરિ ઈચ્છાથી આવેલા છે, તેથી એને હરિ ઈચ્છા માની દુઃખને સહન કરવા છે. જો એ વિવેકના આધારે આપણે ધૈર્ય ધારણ નથી કરી રહ્યા, એના સ્થાને આ દેહ કોનો છે, બધાનો એના ઉપર અધિકાર છે, તો દેહ ઉપર આવતા દુઃખો છે એની જવાબદારી આપણે માથા ઉપર લઈને શા માટે દુઃખી થવું, એવા વિચારથી જે આપણે ધૈર્ય ધારણ કરી રહ્યા છીએ તો એ ભક્તિ માર્ગી ધૈર્ય કે ભક્તિ માર્ગી ધૈર્ય નહીં બને, એ તો લૌકિક થઈ જશે. તો ધૈર્ય ધારણ કરવાની ભૂમિકા વિવેક છે. આ વાતને આપણે સમજ મારે જરા કેવું હતું બીજો બધી
कल्पेश भाई ने આ વિષયમાં જે કંઈ પણ કહેવું જે માત્ર જે ગોતી નાખ્યું છે દશામાં ગોતા દીધું કે ભગવજી राजा लोगों को और सभी वैष्णव को जैसे कृष्ण धीरे पहले मैं कुछ जोड़ना चाहूँगा कुछ सही चीजें हैं तो वहाँ तो करके आगे एक प्रश्न उत्तर करूँगा હવે કે આવાજ બફારો ખાવાની જરૂર हाँ पहले जो उन्होंने ग्रंथ के अधिकारी में हर एक अधिकारी को बिल्कुल समझाया तो था लेकिन मूलतः यह सबके लिए क्यों सभी अधिकारी इस ग्रंथ के अधिकारी सभी क्यों है वह इसलिए कि कृष्ण सेवा में प्रवृत्त पुष्टि पर किन किन परिस्थितियों में विवेक धैर्य और आश्रय को हो सकता है और किन उपायों से उनकी रक्षा हो सकती है ये इस ग्रंथ में वर्णित है। तो इसलिए जो पुष्टि मार्ग में जो भी प्रवृत्त होता है उसके लिए ये ग्रंथ तो सामान्यतया सभी अधिकारी है और विशेषतः उन्होंने कहा कि 4 और 5 जो है जो जिनके पास घर में प्रभु सेवा नहीं विराजती है और जो दूसरे भगवतियों की सहायता लेकर परिचर्या या परिचर्या श्रवण कीर्तन आदि पारायण में रहते हैं तो वहाँ पे वो जो जिन परिस्थितियों में विवेक धैर्य और आश्रय छूट सकता है वह वहाँ उसकी होने की संभावना ज्यादा है तो इसलिए विशेषतः को यह विवेक धैर्य आश्रय ग्रंथ कहा है। सामान्यतः जैसे कहा कि हर पुष्टि भक्त जो ठाकुर से प्रभु की सेवा में प्रवृत्त है तो उनके लिए तो है ही और उनका प्रयोजन छूट गया था कि प्रयोजन इस ग्रंथ का क्या है तो शरणागति यानी भगवत मार्ग में बोध के साथ निस्वार्थता या निस्वार्थन की भावना विवेक धैर्य आश्रय ग्रंथ का पाठ करने से हरि अपनी इच्छा से सब कुछ करेंगे आदि विवेक धैर्य आदि भौतिक आध्यात्मिक और आदि दैविक तीनों प्रकार के कष्टों को सहन करना और भगवान की शरणता प्राप्त करना ये इस ग्रंथ का प्रयोजन है। और जिस ग्रंथ का पूर्वापन संबंध भी थोड़ा मैं जोड़ना चाहूंगा उन्होंने अंतकरण को देख के कहा ही है कि ये अंतकरण के बाद अंतरों उद्देश्य मेरे आशय है और अतः अंतकरण ग्रंथ में जो वर्णित विषयों का पोषण हेतु विवेक धैर्य आश्रय ग्रंथ की रचना की है। अब इसमें चित्त दोष के कारण आश्रय स्थिर नहीं हो पा रहा है इसलिए फिर उसके बाद कृष्ण आश्रय ग्रंथ की रचना की है। कृष्ण आश्रय ग्रंथ में हमें विवेक और धैर्य के अभाव में भी शरण लेने को कहा गया है। ईश्वर की प्राप्ति ईश्वर की कृपा से ही हो सकती है इसलिए सर्वस्व निवेदन एवं समर्पण ही मुख्य है। दश लीला युग श्री कृष्ण ही एकमात्र आश्रय है तो यह निरूपण श्री कृष्ण आश्रय ग्रंथ में कहा गया तो उसका पूर्वापर संबंध का जी उन्होंने विवेक धैर्य और आश्रय में तो बताया कि उनकी प्राप्ति के उपाय का क्या है लेकिन विवेक में वह छूट गया था तो महाप्रभु जी प्रथम श्लोक में विवेक का स्वरूप लक्षण समझाते हैं और उसके 5 श्लोक बाकी के 4 श्लोकों में उनके प्राप्ति के 4 उपाय बता रहे हैं जो कि प्रार्थना त्याग अभिमान त्याग हटक त्याग और अनाग्रह ये 4 यानी 2 से लेके 5 के श्लोक में महाप्रभु जी उनके प्राप्ति के विचार बता रहे हैं और उन्होंने जो 9 विवेक गिनाए थे उसमें से 2 विवेक तो स्वरूप लक्षण के अंतर्गत आते हैं और बाकी के जो 7 विवेक हैं वो अपने प्राप्ति के जो 4 उपाय हैं उसके अंतर्गत वह 7 विवेक आते हैं। उनका एक अनाग्रह जो अपना धर्माग्रह दर्शनम का जो विवेचना थी वो हमें छूट गई थी। धर्म और अधर्म क्या है यानी उसकी बेसिक डेफिनेशन अगर हम देखें तो जिस धर्म करने से अपनी पुष्टि भक्ति में
सहायता होती है या विघ्न नहीं आता है वो हमारे लिए धर्म है, और जो धर्म करने से वो विघ्न उत्पन्न होता है वो हमारे लिए अधर्म है। तो किसी भी परिस्थिति यानी अत्र दर्शन करते समय हमें ये सोच लेना चाहिए कि ये करने से क्या मेरे पुष्टि भक्ति मार्ग में कोई विघ्न या आ सकता है, तो ऐसा नहीं करना चाहिए। और आश्रय में जैसे कि महाप्रभु जी ने 12 कंडीशन है, 12 परिस्थितियां गिनाई है कि जिसमें हमें आश्रय रखना है। तो पहले आश्रय के अंतर्गत महाप्रभु जी उन सब 12 परिस्थितियां गिना रहे थे, किन किन परिस्थितियों में आपको आश्रय दृढ़ रखना है, और उसके बाद फिर 4 उपाय बता रहे हैं कि आप उस आश्रय को कैसे प्राप्त कर सकते हैं। तो उन्होंने वो 4 तो बताया कि कौन से उपाय हैं जिससे कि आश्रय की प्राप्ति हो सकती है। और जिस ग्रंथ में आए पारिभाषिक शब्दों की परिभाषा मैंने कहा विवेक, धैर्य और आश्रय का डेफिनेशन दिया, लेकिन पारिभाषिक क्यों है तो उस पर थोड़ा विस्तार से कहना चाहूंगा कि विवेक जो व्यवहार में या शब्द कुछ है, विवेक शब्द के कई अर्थ बताया है, जैसे अच्छे बुरे का ज्ञान होना, छोटे बड़ों का मान सम्मान, प्यार रखना, बड़ों की सेवा, देश का अच्छा नागरिक बनना इत्यादि, यह सब विवेक कहलाता है। और तब तक शास्त्रों में भी विवेक के अलग अलग अर्थ बताए गए हैं। और यानी यूनानी अर्थ भी देखा जाए तो वहाँ पे विवेक को नैतिक जागरूकता या नैतिक चेतना ऐसे समझाया है। तो यह विवेक के अर्थ लौकिक में प्राप्त होते हैं, शास्त्र में प्राप्त होते हैं, लेकिन महाप्रभु जी को ये सब अपेक्षित नहीं है। तो हमारे पुष्टि मार्गीय के लिए कोई विवेक है तो वही यही है कि विवेकस्तु हरि सर्वं नित्यचार करिष्यति, यानी कैसे भी कोई भी परिस्थिति आन पड़े इस लोक में या परलोक में हमारे हरि है, प्रभु ही हमारे। और धैर्य में भी ऐसा ही है कि धैर्य वास्तव में तो धैर्य के कई आपको मौके पर देखने मिलते हैं, जैसे कि किसी के दबाव में न आकर कुछ यानी संतुलित मन से सब कुछ करना, या हड़बड़ी न मचाना, अभाव या शांति शब्द, ये सबको धैर्य कहते हैं। लेकिन हमारे यहाँ पे तो धैर्य मूल्य है कि दुख सहन आमूर्ते सर्वत्र सदा, यही धैर्य कहना चाहिए। ऐसे ही आश्रय का भी आपको देखने मिलते हैं कि जैसे कि आधार वस्तु, घर इत्यादि जीवन निर्वाह के हेतु, और व्याकरण में आश्रय का अर्थ उद्देश्य बताया है। और बौद्ध मत में आश्रय का मत अपने मन और 5 इंद्रियां बताई है। तो यह लौकिक और शास्त्रों में जो आश्रय के अर्थ बताए हैं, हमारे यहाँ पे तो आश्रय की परिभाषा यही है कि अलौकिक अलौकिक यही के पालन पीछे सर्वता से पड़ी, या आधुनिक शब्द में थोड़ा विवेक और धैर्य और आश्रय के 3 सब्जेक्ट में कहना चाहते हैं। लेकिन कि जीवन में कहीं भी कठिनाई आ पड़े या समस्या आई नहीं कि हम विवेक को बैठते हैं, अब क्या होगा, कैसे होगा, कौन करेगा इत्यादि चिंताओं से हम हमारे मन मस्तिष्क को इस तरह जकड़ लेते हैं कि हमें ब्रह्म संबंध के समय किए गए सारे वचन हम भूल जाते हैं। हम भूल जाते हैं कि हम सभी कुछ प्रभु को समर्पित कर चुके हैं, चिंताएं भी। तो हमें आकुल व्याकुल नहीं होना चाहिए, अपने स्वामी पर पूर्ण निष्ठा रखते हुए विश्वास रखना चाहिए कि वो जो करेंगे हमारे लिए अच्छा ही करेंगे और प्रार्थना नहीं करनी। हमें यह सोचना चाहिए कि जीवन में चिंता या कष्ट का मूल कारण क्या है, आखिर हम दुखी क्यों होते हैं। तो इसके 2 कारण हमको समझाए हैं। हम ये सोचते हैं कि ये सब मैं कर रहा हूँ, और दूसरा कारण हम ये सोचते हैं कि ये वस्तुएं मेरी हैं। अगर अहंता ममता का हम त्याग करें तो हमें कभी भी दुख नहीं होगा। और धैर्य में आज हमारे संप्रदाय में हमें बहुत ही विकृत प्रकार देखने को मिलता है कि आज हम ये देखते हैं कि कोई दुख आ जाता है तो श्री महाप्रभु जी द्वारा प्रकट गए ग्रंथों का जप पाठ रख लेते हैं। कोई बीमार हो जाए तो स्वस्थ होने के लिए महामंत्र का जप पाठ करते हैं, रख लेते हैं, या चिंताओं के निवारण के लिए नवरत्न ग्रंथ का पाठ करते हैं। तो किंतु हमें ऐसा नहीं करना चाहिए, और जो विवेक धैर्य आश्रय में किए गए उपदेशों द्वारा हमें दुख को सहन करना चाहिए।
अभी हम बेटवा कर गए तो वहाँ पे ये भी सुनने को मिला कि अगर आपको दुख आता है तो आप प्रभु को एक विशिष्ट सामग्री करके जोड़ो तो उससे आपका दुख की निवारण हो सकता है। लेकिन अभी तो ऐसा तो नहीं कहना है, क्योंकि आगे शास्त्र वचन उसमें भी देखेंगे कि जो ऐसा करता है वो भक्त नहीं है, परंतु मेरा बनिया है, यानी कुछ देख के कुछ लेना चाहता है। तो आश्रय है कि आचार्य ने श्री कृष्णाश्रय ग्रंथ में धर्म के समय संभोग की विफलता तो बता ही दी गई है। और आज अब विचार करें कि यदि 500 साल पहले यह हाल था तो अब की परिस्थिति में क्या होगा। तो लौकिक में हम ये देखते हैं कि भीख मांगने की जगह पे के लिए भीख मांगने की जगह के लिए सड़कों पर भगवान का चित्र बना दिया जाता है, या जहाँ थूकना या गंदगी न करना है वहां पे भी भगवान का चित्र लगा दिया जाता है। न्यायालयों में अपराधियों को शपथ दिलाने के लिए भी धर्म ग्रंथों का उपयोग किया जाता है। तो इससे अधिक धर्म की दुर्दशा क्या हो सकती है। और हमारे संप्रदाय में भी आश्रय का हमें बहुत ही विस्तृत प्रकार देखने को मिलता है। आज बहुत जगह हम ये देखते हैं कि अपनी कामना पूर्तियों के लिए हम अन्य देवी देवताओं की पास प्रार्थना करते हैं। हवेली को खोलकर हम प्रभु के नाम पर पैसा लेते हैं और अभी गिरिराज जी और यमुना जी की बाधाएं लेते हैं, मानताएं मांगते हैं वगैरह सब। और हम पूर्व आपने और शिशाऊ बाबा ने हमको ये भी समझाया है कि अगर आप अपने प्रभु जो पूर्ण पुरुषोत्तम है उससे अगर आप कोई लौकिक कामना करते हैं तो वह पूर्ण पुरुषोत्तम न होकर विभूति स्वरूप बन जाते हैं। तो वहां पे तो फिर आश्रय की खंडता तो हो ही गई है। तो फिर तो हमें आश्रय यानी कोई मारना वगैरह नहीं करना चाहिए। जो भी कुछ करना है हमें यानी श्री गोपीचंद वल्लभ तृतीय को ऐसा समझ के ही हमको बाकी जो लौकिक वैदिक कार्य करना है। प्रभु की सेवा तो करनी है लेकिन बाकी जो कार्य है जिन शास्त्र वचन सिद्धांत के अंतर्गत लिए हैं कि प्रथम के प्रभु हरि हैं, अर्थात भक्त के दुख तथा पाप को हरि वाले हैं। तो इसके मूल वचन हमने श्रीमद् भागवत गीता 66 में मिलते हैं कि ठाकुर जी कहते हैं कि सब सर्वधर्मों का परित्याग करके तुम मेरी शरण में आओ, मैं तुम्हें समस्त पापों से मुक्त कर दूंगा, तुम शोक मत करो। दूसरा सिद्धांत हमने विवेक में देखा कि भगवान सर्वज्ञ सर्वांतर्यामी और सर्वात्मा है, इसलिए हमें प्रार्थना नहीं करनी चाहिए। तो उसके वचन हमें श्री भागवत जी में 6:16-46 में मिलता है कि चित्रकेतु का वैराग्य तथा शंकर से मिलकर दर्शन के प्रकरण में कि चित्रकेतु ने कहा कि चूंकि आप विश्व की आत्मा हो, आप सभी के मन की बात जानते हो, इसलिए जिस प्रकार पृथ्वी सूर्य को प्रकाशित नहीं कर सकती उसी प्रकार मैं आपसे विनती भी नहीं कर सकता। तो इस श्लोक का भावार्थ है कि प्रभु सर्वज्ञ सर्वांतर्यामी और सर्वात्मा है, इसलिए फिर संगत ऐसे कि इसलिए हमें प्रभु से प्रार्थना नहीं करनी चाहिए। और भी एक वचन मिलता है जो संक्षेप में बताऊंगा कि 10:41 में अक्रूर जी के द्वारा भगवान श्री कृष्ण की स्तुति में भी आता है कि वहां पे वो कहता है कि आप समस्त कारण के कारण परम कारण है, आदि कारण है, अविनाशी पुरुषोत्तम आप नारायण है, यानी पृथ्वी जल अग्नि वायु आकाश आदि सभी के उनके अधिष्ठाता, सभी इंद्रियों और उनके अधिष्ठाता देवता, यही सब चराचर जगत और उनके व्यवहार के कारण आप ही है, यानी सबके सब आपके ही अंग रूप है। तो प्रभु सर्वज्ञ है, सर्वात्मा है, इसलिए हमें प्रार्थना नहीं करनी चाहिए। तीसरे सिद्धांत हमने देखा कि भगवान जो भी देंगे अपनी इच्छा से ही देंगे, इसलिए हमें प्रार्थना नहीं करनी चाहिए। प्रभु सत्य संकल्प है, इसलिए हमें प्रार्थना नहीं करनी चाहिए। तो उसमें उसके मूल वचन में भागवत जी में 10:2-26 में आता है प्रकरण है कि भगवान का गर्भ प्रवेश और देवता द्वारा भगवान की स्तुति। शंकर और ब्रह्मा जी कहते हैं कि प्रभु आप सत्य संकल्प हो, सत्य ही आपकी प्राप्ति का श्रेष्ठ साधन है। सृष्टि के पूर्व, प्रलय के पश्चात और संसार की स्थिति के समय और इन असत्य अवस्थाओं में भी आप सत्य हैं। और अंत में वो कहते हैं कि भगवान आप बस सत्य संकल्प है, हम आपकी शरण में आए हैं। तो ये प्रभु सत्य संकल्प है, इसका प्रमाण वचन भागवत जी से। दूसरा सिद्धांत विवेक हमने देखा था कि
प्रार्थना की बिना ही प्रभु हमको देंगे, इसलिए सेवा के अलावा और कुछ नहीं करना है। तो इसमें हम ब्रजवासियों भागवत श्रीमद भागवत जी में जो ब्रजवासियों का उदाहरण आ रहा है, श्रीमद भागवत जी में 10 11 7 और 8 श्लोक में, वहाँ पे सत्संग की महिमा कर तथा कर त्याग की विधि बताई है। तो वहाँ पे ऐसा बता रहे हैं कि भगवतवासियों ने ना तो वेद का अध्ययन किया, न किसी महापुरुष की उपासना की, न व्रत तपस्या आदि कुछ भी नहीं की थी। गोपियां, गाय, वृक्ष, पशु, कन्या, नाग इत्यादि सर्वथा तो साधनहीन एवं मूढ़ थे, इन्होंने भी केवल भाव से ही मेरी प्रार्थना की। तो हमें किसी और साधन को नहीं करना चाहिए प्रयत्न, प्रभु के सेवा के अलावा, और सेवा ही करनी चाहिए। दूसरा हमने देखा था कि देहाधिकार में स्वतंत्र अभिमान नहीं रखना चाहिए, अभिमान त्याग करके करना है हमें। तो वहाँ पे श्रीमद भागवत जी के 6:16 4 से 6 श्लोक में चित्रकेतु का वैराग्य और शंकरषण देव के दर्शन के प्रकरण में आता है। वहाँ जीवात्मा के बारे में आता है कि ये मेरे माता पिता किस जन्म में थे। मैं अपनों कर्मों से देवताओं, मनुष्य, पशुओं और मैं अनेक बार गति करता हूँ। बंधु, ज्ञाति, शत्रु, मित्र, उदासीन और द्वेषी, ये भाव सभी प्राणियों में क्रम से ही होते हैं। तो उस प्रकार मनुष्य का जीवन भी जिस प्रकार क्रिय विक्रय की सुवर्ण आदि प्रार्थना पदार्थ एक व्यक्ति से दूसरे व्यक्ति तक पहुंचती है, उसी प्रकार मनुष्य का जीवन भी एक उसकी वासना के अनुसार अनेक प्रकार की योनि में घूमता है। तो यहाँ पे हमको इसका श्लोक का भावार्थ है कि संसारिक रिश्तों का अभाव और अहंकार ममता का त्याग करना। अहंता ममता के त्याग का भी और एक वचन श्रीमद भागवत जी में 7:11-7-6 प्रकरण पृथ्वी को लेकर कबूतर तक 8 गुरुओं की कथा। वहाँ पे भगवान श्री कृष्ण आज्ञा करते हैं कि अब तुम अपने आत्मीय स्वजन और बंधु बांधवों का स्नेह संबंध छोड़ दो और अनन्य प्रेम से मुझ में अपना मन लगाकर संभृष्ट होकर पृथ्वी का विचरण करो। तो यहाँ पे प्रभु स्वयं आज्ञा कर रहे हैं कि आप अहंता ममता का त्याग करके और भक्ति मार्गीय संन्यास का उपदेश दे रहे हैं। और दूसरा है कि हमें सभी प्रकारों का हठ त्याग जो बताया है उसका प्रमाण वचन भागवत जी 11-12 7 और 8 श्लोक में प्रकरण है सत्संग की महिमा और कर्म तथा कर्म त्याग की विधि। तो वहां पे भी कोई ब्रजवासियों का जो हमने देखा था उसका प्रमाण वचन आ गया चीजें। और 6:16-41 में भी चित्रकेतु का वैराग्य तथा शंकरषण देव के दर्शन के प्रकरण में भी चित्रकेतु कहते हैं कि भगवत धर्म में अन्य धर्म की तरह आप और मैं या तेरा या मेरा ऐसी विषम बुद्धि नहीं होती। जिस धर्म में विषम बुद्धि होती है वे अशुद्ध, दोषपूर्ण और बहुत अधर्मी होते हैं। तो इसका भावार्थ है कि भगवत धर्म विषम बुद्धि वाला नहीं होता है, इसलिए हमें भगवत धर्म छोड़कर अन्य किसी धर्म में प्रवृत्त नहीं होना चाहिए। धैर्य में त्रिदुख सहनम धैर्य, वहाँ पे बहुत वचन है, एक दो वचन भी बहुत वचन प्राप्त हुए हैं। तो श्रीमद भागवत जी में 5:9-9 में प्रकरण है भरत जी का ब्राह्मण कुल में जन्म के दूसरे किसी भी तरह से उत्पन्न न हो सके ऐसे स्वतः सिद्ध केवल ज्ञान आनंद रूप आत्म ज्ञान की को उनकी प्राप्ति हुई है। इसलिए उनको मार मिले या अपमान, सुख मिले या दुख, किसी भी प्रकार की का देह अभिमान की स्मृति उनमें नहीं रहती थी। जड़ भरत जी क्या आता है। दूसरा वचन है कि 37 में प्रकरण है चित्रकेतु को पार्वती जी का श्राप। यद्यपि भगवत भक्त चित्रकेतु देवी पार्वती के सामने श्राप देने में समर्थ थे, फिर भी उन्होंने सिर झुककर देवी द्वारा दिए गए श्राप को स्वीकार लिया। यही साधु पुरुष का लक्षण है। तो भावार्थ है कि साधु पुरुष दयालु और धैर्यवान होते हैं। दुख आए तो उसको सहन करते हैं, उसका प्रतिकार नहीं करते हैं।
आश्रय के संबंध में कि यही लोग परलोक में सर्वथा शरण होती है और दुख की स्थिति में या पाप या भय की स्थिति में हमको प्रभु की शरण लेनी चाहिए। तो श्रीमद् भागवत जी में उसके प्रमाण वचन मिलते हैं कि 1:15-11 में प्रकरण है कृष्ण विरह व्यतीत पांडवों का परीक्षित को राज्य देकर स्वर्ग से कि अर्जुन बोले कि जब 10,000 शिष्यों के साथ उठाकर भोजन करने वाले महर्षि दुर्वासा ने हम पर दुष्कर संकट में डाल दिया था, उस समय उन्होंने द्रौपदी के पात्र में बची हुई शाक की एक पत्ती का ही भोग देकर हमारी रक्षा की थी। अनेक उनके ऐसे करते ही नदी में स्नान करती हुई मुनि मंडली को ऐसे प्रतीत हुआ मानो कि उनकी तो बात ही क्या सारी त्रिलोकी ही तो हो गई थी। तो जिसका अंत न आए ऐसे दुखों से भगवान रक्षा करते हैं। तो दुख की स्थिति में प्रभु का आश्रय लेना उसका प्रमाण वचन है। और भी ब्रह्मा 2:7-42 में प्रकरण के भगवान के लीला अवतारों की कथा। तो ब्रह्मा जी कहते हैं कि जो निष्कपट भाव से अपना सर्वस्व और अपने आप को भी प्रभु के चरणों में न्यौछावर कर देता है, उन पर अनंत भगवान स्वयं ही अपनी ओर से दया करते हैं और उनकी दया के पात्र ही उनकी दुष्टर माया का स्वरूप जानते हैं और उनको उससे पार हो जाते हैं। वास्तव में ऐसे पुरुष ही जो कुत्ते और सियारों के केवल कलेवा रूप अपने और पुत्रादि के शरीर में मैं हूँ या मेरा है ऐसा भाव नहीं करते हैं। तो यह भगवत आश्रय का भावार्थ, श्लोक का भावार्थ भगवत आश्रय है। दूसरा कि जब भी भक्त ग्रोह या भक्ति भाव दूसरे के आत्मिक्रमण में प्रभु की शरण देनी चाहिए, उसके जो शास्त्र वचन मिलते हैं कि इसमें भागवत जी में 10:2-33 में प्रकरण है भगवान का गर्भ प्रवेश और देवताओं द्वारा गर्भस्तुति। तो शंकर और ब्रह्मा जी कहते हैं कि जो आपके निजी जन है, जिन्होंने आपके चरणों में अपनी सच्ची प्रीति जोड़ रखी है, वे कभी भी ज्ञानाभिमानी की भांति अपने साधन मार्ग में गिरते नहीं। प्रभु वे बड़े बड़े विघ्न डालने वालों की सेना के सरदारों के सर पर पैर रखकर निर्भय विचरते हैं। कोई भी विघ्न उनके मार्ग में रुकावट नहीं डाल सकता क्योंकि आप उनके रक्षक हैं। तो ऐसे स्थिति में हमें प्रभु का आश्रय लेना चाहिए, ऐसे प्रमाण वचन की। और 10:38-16 में भी अक्रूर की जब ब्रज यात्रा में उसमें मिलते हैं वचन के अक्रूर जी कहते हैं कि जब मैं उस विभु के चरणों में गिरूंगा तो वह कृपा करके मेरे मस्तक पर अपने श्रीहस्त कमल रखेंगे, जो कि सभी को आश्रय देने वाला कमल है, जो कालरूपी सर्प की गति से डरने वाले जीवित प्राणियों का वो आश्रय देता है। काल भय से जीव काल से भय है तो खुद प्रभु का आश्रय लेना चाहिए। और यदि अंत में विजय की अलौकिक मन की सिद्धि के लिए और प्रभु का शरण लेना चाहिए। तो श्रीमद् भागवत जी 10:72-4 में प्रकरण है पांडवों के राजसी यज्ञ का आयोजन और जरासंध का उद्धार। तो धर्मराज युधिष्ठिर ने कहा, हे कमलनाथ प्रभु, आपके चरण कमल सभी बुराइयों को नाश करने वाला है। जो लोग निरंतर आपकी सेवा, ध्यान और स्तुति करते हैं, वे वास्तव में पवित्र आत्मा है। वे जन्म और मृत्यु के चक्कर से मुक्त हो जाते हैं और यदि वे सांसारिक वस्तुओं की इच्छा करते हैं तो वो उन्हें भी प्राप्त कर लेते हैं। लेकिन आपके चरण कमलों की शरण जो नहीं लेता, उन्हें मुक्ति और सांसारिक सुख भी नहीं मिलते हैं। ये हो गया। और प्रश्न था जो है कि धर्मा के दर्शन क्या है और एक उदाहरण के द्वारा वो समझाएं। रखो
કૃપા તને કઈ પૂછી રહ્યા છે? જો લાઈન પર છો તો હા. અનમ્યુટ કરીને. હા 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 બોલો તો પાછું. કે ધર્મા ધર્માંગ્ર દર્શન કીધું છે એનો અર્થ શું છે અને એક હા હા ઉદાહરણથી સમજાવો. ઓકે હા હા ધર્માગ્ર દર્શન એટલે ધર્મ અને અધર્મનું ધ્યાન રાખી ધર્મ અને અધર્મનું ધ્યાન રાખીને લૌકિક કાર્યોમાં અનાગ્રહ રાખો. હા અહીંયા ધર્મ અને અધર્મ એટલે એવું કહેવા માંગે છે મહાપ્રભુજી કે મતલબ ઠાકોરજીની સેવા સિવાય આપણે જે વૈદિક કાર્યો છે એમાં અધર્મ નથી પણ એમાં જ આસક્ત ન રહેવું અને મુખ્ય સેવાને માનવી અને પછી સેવા થઈ ગયા પછી અનુસરમાં એ કાર્યો કરવા, એવું મને લાગે છે. અને બરાબર છે. એકવાર પાછળ કેવાની કરું છું. હા અહીંયા ધર્મ અધર્મ એટલે એ વાત છે કે આપણે ઠાકોરજીની સેવા છોડી અને જે વૈદિક કાર્યો છે એમાં આપણું મન ન લગાડવું, એટલે કે એ જ કરવામાં આખો દિવસ સમય પસાર ન કરવો. પેલા સેવાને મુખ્ય ગણવી અને પછી અનુસરમાં એ કાર્યો કરવા. હલો. હા બરોબર. હા બીજું કઈ છે? એક્ઝામ નહીં, એમને સંતોષ થઈ ગયો. હલો એવું છે. હા બીજો ક્વેશ્ચન છે કઈ? ના હવે બાકી બધું રૂબરૂમાં કરશે એમ. અહીંયા આવીને બધું કરશે ખિલાફ ફટાફટ એમ કે. ठीक है, ये विषय संपन्न हो रहा है. हाँ सर तो कुछ पूछना है, बोलो. मुझे यहाँ पे 3 प्रश्न थे. कृपा दीदी ने जो करते थे एक प्रश्न था, तो कृपा दीदी ने जब अपनी प्रस्तुति में कहा कि जो वेद वचन उन्होंने कहा भागवत जी का कि स्त्री दुख को सहन करना क्यों चाहिए, तो उन्होंने कुछ एग्जाम्पल दिए कि पिता ने दुख सहन किया इस संतान के लिए, माता ने दुख सहन किया, तो किसके लिए दुख सहन करना, और अधिकार कहते हैं कि किसका अधिकार है इस जीव पे, तो माता का है, पिता का है, नाना नानी का है जिन्होंने माता को जन्म दिया, उस अग्नि का है, तो ऐसे करके अधिकार सिद्ध किया, तो उसका दुख से जो दुख को सहन करना उसका उससे क्या रिलेशन है? હા હા હલો અવાજ આવે છે ને? હા હા અહીંયા આ વસ્તુ એટલે કીધી કે આ બધી વસ્તુથી કે આપણો જે અહીંયા જે આદિ ભૌતિક દુઃખ આવે છે આ દેહ સંબંધિત દુઃખ, તો આ દેહ ઉપર ખાલી કેવળ આપણો જ અધિકાર નથી, આટલા બધા વ્યક્તિઓનો અધિકાર છે. તો આ બધા વચ્ચે આપણે થોડું થોડું દુઃખ આ બધું વિચારી અને વેચી આપવું જોઈએ કે આ દેહ સંબંધી જે દુઃખ આવે છે એના ઉપર કેવલ આપણો જ હક નથી, આ બધાને દુઃખ છે, આ બધા આપણી રાહ જોઈ, આપણને કઈક તકલીફ થાય તો પરિવારજનોને થાય છે, બીમાર પડીએ તો પરિવારજનો આપણને જોઈને તકલીફમાં આવે છે, તો એ આપણું થોડુંક દુઃખ એ પણ લે છે સાથે. मतलब ये सिर्फ आदि भौतिक आध्यात्मिक, मतलब आध्यात्मिक और आधिदेविक दुख के रिलेटेड नहीं है जो दृष्टांत था. हाँ हाँ एक मिनट. दुख आते हैं, आएंगे, कोई उसका अपवाद नहीं. बुद्ध ने कहा है सर्वम दुखम, तो ये हंस रहे हैं वो भी दुख है. अगर बुद्ध को कहेंगे तो इसे भी वो दुख साबित कर देंगे. तो अब दुख तो अनिवार्य हो गया, तो दुख को हम किस तरह से
स्वीकार पाए हमारे जीवन की एक वास्तविकता के रूप में। दुख के कारण कुछ हमारे ऐसी प्रतिक्रियाएं तो होती है, जैसे मच्छर काटा, इतना छोटा दुख भी हमें कुछ प्रतिक्रिया करने के लिए प्रेरित करता है। और प्रश्न ये है कि इतने सारे दुख चारों ओर से, आदि भौतिक, आध्यात्मिक, आदि दैविक, ये तीनों सोर्सेस है उसके दुख के आने के। अगर सबके साथ दुख के साथ आप लड़ते ही रहोगे तो आप फुर्सत ही नहीं मिलेगी आपको जीवन जीने की। तो कहीं तो ऐसा होना चाहिए कि आप कुछ वस्तु को, कुछ परिस्थितियों को एक्सेप्ट कर लो। तो एक्सेप्टेंस के लिए कोई ऐसा विचार होना चाहिए। वो विचार हमें ये वचन दे रहा है, और वचन के पीछे जो मूल भावना है वो ये है कि देहात्म भाव जो है वो सबसे मूल कारण है। देह को हमने आत्मावत मान लिया, वो जो देहाध्यास है वो सब पीड़ा का मूल है। देह में से आत्मभाव अगर आप निकाल दे रहे हो तो आपको वो जो देह के ऊपर आने वाली जो भी पीड़ाएं हैं वो आपको उतनी परेशान नहीं करेंगे। हमारी जो बनावट है उस बनावट में कुछ ऐसी बातें हैं कि हर जगह ज्ञान तंतु होते हैं हमारे शरीर में, नख शिख पर्यंत, और कुछ भी बाहर से आने वाली या भीतर से होने वाली कुछ भी एक्स्ट्रा एक्टिविटी है उसको हमारे दिमाग तक पहुंचाते हैं। कुछ हुआ, कोई ने ऐसे बाल को हिला दिया तब भी वो मैसेज ब्रेन तक पहुंच जाता है। नाखून और बालों को काटने से वैसे पीड़ा नहीं होती है, पर शरीर का कुछ हिस्सा कट रहा है ऐसा अनुसंधान तो होता ही है। डेड स्किन को हम निकालते हैं या काट देते हैं, पीड़ा नहीं होती है, पर शरीर का कुछ हिस्सा आपसे अलग हुआ ये प्रतीति तो होती ही। तो आप देखो कि ये देहात्म भाव के कारण ये सब मेरे साथ हो रहा है ऐसा हमें मैसेज मिलता है। और जहां जितनी सेंसिटिविटी जिसकी होती है सबकी अलग अलग होती है। जैसे हमको पूरे शरीर में ठंड लगती है जिन हिस्सों को हमने ढांका है ठंड में, तो चेहरे पर ठंड नहीं लगती है, यद्यपि सेंसिटिविटी बहुत ज्यादा है, चमड़ी पतली है, पर हम -40 डिग्री में भी अपना चेहरा खुला रखते हैं, जी सकते हैं। हाथी खुली रखी तुम्हारे, तो सेंसिटिविटी सबकी अलग अलग है। उसी तरह से जो भी बाहर से आने वाली पीड़ाएं हैं या उनके कारण हैं वो हमको अलग अलग तरह से परेशान करते हैं। अब उसमें जितनी देहात्म बुद्धि को हम कम करेंगे उतनी ही वो पीड़ा हमारे मन को कम पहुंचेगी। जितनी देहात्म बुद्धि ज्यादा करेंगे उतनी छोटी छोटी बातें भी हमको पीड़ा देंगी। तो यहाँ ये जो वचन है ये देह किसका है? अन्नदान करने वाले का है, पिता का है, माता का है, दाह संस्कार करने वाला का है, जो मांस का भोजन का वाट देकर बैठे उन कुत्तों का है, या जो खरीद कर ले जाए, गुलाम बनाकर ले जाए उसका है, या जो बलि चढ़ाने ले जाए उसका है। ऐसे सब यहाँ प्रश्न उठाए। कहने का अभिप्राय ये है कि ये सब इस देह के दावेदार है, और जिनका भी देह के ऊपर दावा है वो सब कह रहे हैं ये देह के सुख दुख है उनमें हम सहभागी हैं। तो बच्चा गिर पड़ा, भूखा हुआ, रोने लगा, तो माँ बाप भी रोने लगे। अब ऐसा होता है कि रोता हुआ बच्चा चुप होकर खेलने लग जाए, माँ बाप का रोना अभी बंद नहीं हो। तो अब जब उन्होंने रोने का जिम्मा ले लिया है तो तुम क्यों रो रहे हो? हंसो।
समझ में आया? तो वो दुख आपने वहां ट्रांसफर कर दिया है, वो आपके दुख को अपना दुख समझ रहे हैं, तुम क्यों दुखी होते हो? तो ज्यादातर ये टेक्निक सब लोग जान जाते हैं, बच्चे हो या जो भी कुछ हो, वो सभी वो स्विच दबा देते हैं, जिससे कि जिनकी हमारे अंदर ममता है उनका ये सेंसिटिविटी एक्टिव हो जाए। अब वो दुखी होना शुरू होते हैं, मम्मी और पापा का माथा खाती है, देखो है ये हो रहा है, इसको ये हो रहा है। दादी है वो बेटे को कहने लगती है, ननद है वो उसकी माँ को भुजाई को कहने लगती है कि देखो तुम्हारा बेटा ये इसको ये ले दो, इसको ये चाहिए। तो वो एक स्विच दबाई तो वो सब परंपरा चालू हो गई। अब तुम मजे से अपने में मस्त रहो, अपना काम करते रहो, वो सुख दुख का चक्र वहां चल रहा है, आपका काम हो जाएगा। तब जब इतनी सरल बात है तो सब दुखों का जिम्मा तुम अपने माथे पर लेकर क्यों घूम रहे हो? ये बात है। बीमार हुआ आदमी डॉक्टर का माथा खाओ, झगड़ा हुआ तो वकील का माथा खाओ, एक बार के तो वो लड़ेंगे वहां, तुम क्यों लड़ रहे? ये तात्पर्य है। तो हमारे अंदर जो देहाशक्ति है, वो देहाशक्ति बहुत से दुखों का या दुखों के कारण होती जो हमारी आंतरिक पीड़ा है उसका कारण है। उस देहाशक्ति को शिथिल करने के लिए ये बात कही गई है कि तुम ये मत समझो कि ये देह केवल तुम्हारी है, इसके बहुत ताकत जन्म से लेके मृत्यु पर्यंत और उसके बाद तक भी उस देहाशक्ति को छोड़ने वाले कोई नहीं है। जो मृतक के पीछे पिंडोदक क्रिया 3 पीढ़ी तक करते हैं, अभी भूखे होंगे वहां हमारे स्वजन, प्यासे होंगे, अभी हम उनको पानी पिला रहे हैं, उनको खाना खिला रहे हैं। तो इतने तो आपके दुख में सहभागी लोग हैं, तो तुम ही क्यों इतना दुखी हो रहे हो? ये उसका तात्पर्य। ये जो हेतु दिया जा रहा है कोई दिमागी दृष्टि से नहीं दिया जा रहा। तो महाप्रभु जब ये कहते हैं कि भौतिक दृष्टि से भी यदि इस बात को इस तरह से आप समझ सकते हो और अपने दुख को हल्का कर सकते हो, तब फिर जब सब कुछ हरि ही कर रहे हैं तब तुम दुखी क्यों हो रहे हो? ये तो बहुत बड़ा हेतु हो गया कि जिसकी शरण में तुम हो, जिसको तुमने अपना रक्षक माना है, जिसको आपने अपनी आत्मा मानी है, जिसको सब कुछ समर्पित किया है, अब सब कुछ वो ही आपके साथ कर रहा है, तब फिर यथो ही तत् सुकृतम, वो जो कुछ करता है वो सुकृति ही है। उसमें अच्छा बुरा, पाप पुण्य, धर्म अधर्म, हित रहित ऐसा विचार करने का आप कुछ बचता ही नहीं। तो उसी के द्वारा जैसे सुख आता है उसको आप स्वीकार करते हो, उसी के द्वारा दिए गए दुख को भी उतनी ही सहजता से हमें स्वीकार करना चाहिए, उसका प्रतिकार नहीं करना चाहिए। ये मतलब है। ठीक है जी। दूसरा क्या, 2 प्रश्न और जी, और मतलब जो दृष्टांत दिए कि आज के संदर्भ में तो दोनों से कृपा जी से ये प्रश्न है कि यदि ठाकुर जी की सेवा में हम लोग श्री महाप्रभु जी को और श्री यमुना जी को भी हम लोग स्तुति कर रहे हैं, अगर समय मिला और उसके बाद हम लोग ऐसे कोई स्थल पे गए जहाँ पे उनकी स्तुति और उनकी सेवा और उसमें हम लोग यदि हाथ बटाए, जैसे कि अगर हम लोग यमुना स्थल पे गए तो यमुना तट पे गए तो वहां जाके हम लोग यमुना स्नान करें या उनको फूल ठाकुर जी के प्रसादी फूल या कुछ अर्पित करें, तो उसमें अन्याश्रय का आना मतलब कहाँ से? उन्होंने जब आज का संदर्भ दिया था उसमें उन्होंने मेंशन किया था, तो उसमें प्रश्न था कि उन्हें उसमें अन्याश्रय कैसे आया? तो अगर हम जा रहे हैं और हमारे तो भगवत सेवा भक्ति है और प्राप्ति है तो फिर अन्याश्रय नहीं है। लेकिन हम अगर उनसे अपनी लौकिक या कुछ सुख दुख की कामनाएं करते हैं तो फिर वो तो अन्याश्रय ही है। जैसे कि हमने इसी विविध ग्रंथ में आता है
कि हमको अन्य देव का भजन नहीं करना। अभी अन्य देव किसे कहते हैं कि जो अपनी पुष्टि मार्ग की प्रणाली में जिन देवों को स्वीकार नहीं किया गया वो अन्य देव है। तो फिर और अगर हम यमुना जी या महाप्रभु जी किसी की भी हम जाते हैं, सेवा करते हैं, बस हमारा हेतु ठाकुर जी भगवत प्राप्ति या भक्ति की प्राप्ति है, तो फिर अन्याश्रम नहीं है। કૃપા કઈ કેવું છે? હા ના દીદી, આ કલ્પેશભાઈ કીધું એ જ કે ઠાકોરજીની જે આપણે ભક્તિ કરીએ એ નિર્ગુણ, એટલે કોઈ કામના વગરની ભક્તિ કરીએ, કામનાથી કોઈ પણ યમુનાજી કે કોઈ પણ પાસે જાય એ અન્યાશ્રય છે. ગુસાઈજી એ ભક્તિ અંશમાં પણ આ અન્યાશ્રય જ કહ્યો છે કે ઠાકોરજીની સેવા પણ કોઈ કામનાથી કરીએ તો એ અન્યાશ્રય છે. लास्ट उनका स्टेटमेंट था थोड़ा कॉन्ट्राडिक्टिंग है, क्योंकि ठाकुर जी की सेवा यदि हम कोई कामना से करे तो सकाम भक्ति है, ना कि अन्य। कृपा હા જી, હા એ સકામ ભક્તિ છે, પણ આપણે ઠાકોરજી નથી જોઈતા, ઠાકોરજી પાસેથી કંઈક જોઈએ છે, કંઈક કામના છે આપણી. સકામ હોવું અને અન્યાશ્રય એ બેમાં કોઈ અંતર છે કે કઈ વાત છે? સકામ, હા, અન્યાશ્રય એટલે કે બીજા કોઈકનો જ આશ્રય લેવો, અને સકામ એટલે કે ઠાકોરજીની આપણે જે સેવા કરીએ કોઈ પણ કામના વગર કરીએ, પણ ઠાકોરજી પાસેથી કંઈક આપણી અપેક્ષા છે, એ સકામતા છે. અન્યાશ્રય નહીં કહેવાય? અન્યાશ્રય તો કહેવાય જ છે, કેમ કે યમુના, હા કેમ કે ઠાકોરજી, યમુનાજી, ગિરિરાજજી આ બધા મને હવે અન્યાશ્રય તો કેવાય એ ખબર છે, પણ એક્ઝેક્ટલી હું હવે સમજાવતા નથી પાવતું. કઈ વાંધો નહીં, કલ્પેશભાઈ મદદ કરશે. આપણે થોડી પહેલા જોયું હતું કે આપણે ઘણી ઠાકોરજી કોઈ પૂછે તો કેવી લાગે છે, અગર આપણે કામના કરે, કામના મનોવૃત્તિ કામ ભાવથી પૂજા કરતા હોય તો પછી એ પૂર્ણ પુરુષોત્તમ ન રહીને વિભૂતિ સ્વરૂપ થઈ જાય. વિભૂતિ સ્વરૂપ થયા એટલે પછી આપણે અન્યાશ્રય તો થયો કે ઠાકોરજી તો આપણા પૂર્ણ પુરુષોત્તમ લાગે છે. હવે આપણા ગ્રંથમાં આવે છે કે કઈ નથી લેવાતો તમારે, પણ તમે અન્ય દેવ પાસે લઈ જાઓ, પણ પોતાના ઠાકોરજી પાસે તમે કામના કરો એ એકદમ ગૌણ પક્ષ તો આપણે કહી શકીએ. મુખ્ય તો આપણે પ્રભુ સામે કામના તો જ કરવી જોઈએ. વિભૂતિ સ્વરૂપ નહીં ને પછી અન્ય સ્વરૂપ. तो वो अन्याश्रय ना कहना कि अविवेक दे रहा है, क्योंकि अन्याश्रय तो किसी अन्य का आश्रय करना है। तो हम लोग छेवटे का तो ही प्रभु का ही आश्रय करते हैं, भले सकाम या निष्पक्ष निष्काम। तो हम कर तो रहे हैं, लेकिन फिर सकाम भक्ति नहीं कह रहे हैं। तो जैसे कि यानी विभूति स्वरूप होने के कारण अन्याश्रय तो है। ये सब ग्रंथ हमको इसलिए तो पढ़ा रहे हैं कि हमें अन्याश्रय का त्याग करके आश्रय करना है। अगर ऐसा कर रहे हैं तो फिर हमें न करके फिर सकाम भक्ति तो नहीं करनी चाहिए। जैसे समझाओ कि विभूति स्वरूप होने के कारण फिर अन्याश्रय तो हुई। देखो, इसको इस तरह से समझना चाहिए। अन्याश्रय में अन्य शब्द पारिभाषिक है। अन्य का मतलब कृष्ण से अतिरिक्त और कोई भी उसका आश्रय। अब कृष्ण को ही हम आश्रय मान रहे हैं और कृष्ण की ही भक्ति कर रहे हैं। ऐसे में किसी को कोई कामना हुई और कृष्ण से कुछ उसने मांगा, जैसे ब्रजवासियों ने
आग लगी तो भगवान का बचाओ, इंद्र ने अनावृष्टि की तो बचाओ, भगवान से मांगा। भगवान ने उसको अन्याश्रय नहीं माना, भगवान ने उनकी कामनाओं को पूर्ण की, उनकी रक्षा की। उसके बजाय कुमारिकाओं ने कात्यायनी व्रत किया और पति के रूप में कृष्ण उनको प्राप्त हो, उस उद्देश्य से कात्यायनी देवी का व्रत। कामना क्या थी? कृष्ण की प्राप्ति। तो कामना किसके सामने प्रकट की? अन्य के सामने। भगवान ने उसे अन्याश्रय माना। जो ब्रजवासियों की तरह भगवान से ही उन्होंने ये मांगा होता तो भगवान उनको पति के रूप में प्राप्त होते, पर क्योंकि उन्होंने कात्यायनी से ये याचना की तो भगवान ने अन्याश्रय माना और उनको प्राप्त नहीं हुआ। तो जिन्होंने ऐसी कोई कामना व्रत कहीं नहीं किया था, उनका हरण कर करके और उनको पटरानी बनाया। तो ये मुद्दा थोड़ा जटिल है। तो किसी लौकिक पारलौकिक फल की कामना या सेवोपयोगी पदार्थ की कामना हमारे जो आश्रयभूत श्री कृष्ण है उनसे करना सकामता है, अविवेक तो है। अब प्रश्न ये है कि उसको अन्याश्रय की कक्षा में डाल सकते हैं कि नहीं। अब दोनों ने ये बात कहा कि जब हम कृष्ण से कुछ कामना करते हैं तब वो कृष्ण पुरुषोत्तम नहीं रह जाते हैं, तो वो विभूति हो जाते हैं। इसका मतलब क्या है? विभूति हो जाना क्या है? उसे हमें इस उदाहरण से समझ सकते हैं। जैसे कोई व्यक्ति किसी एक योग्यता को रखता है, एक से अधिक योग्यता को रखता है, आप उसके साथ जो संबंध रखते हैं, मानो कि आप उसके पुत्र हैं या उसके आप नौकर हैं या शिष्य हैं, तो आपके संबंध की दृष्टि से उस व्यक्ति से आपका जो व्यवहार होना चाहिए, उस व्यवहार से अतिरिक्त ऐसा अनपेक्षित व्यवहार आप उसके साथ करें या अनपेक्षित उसके पास आप कुछ याचना करते हैं, तब वो व्यक्ति स्तब्ध हो जाता है। ये ऐसी कैसी बात है? जैसे नौकर बैठा हुआ है, नौकर का मतलब स्वामी की सेवा के लिए उसको रखा। गर्मी का दिन है, घर से भोजन करके और दुकान में सेठ आया, नौकर ने कहा अरे रमन लाल जा पानी का गिलास दो। उस सेठ को अगर कोई ये बोलेगा कि पानी का गिलास दो, वो फिर यही कहेगा ना, वो ठाकुर जी की तरह की, तू सेवक है या मैं सेवक। तो फिर वो नौकर नहीं रह गया, सेठ उसका सेठ नहीं रहेगा। वैसे कोई फोटोग्राफ लोगे तो उसमें कोई चेंज नहीं आएगा, एक्सरे निकालोगे तब भी कोई चेंज नहीं आएगा, पर आपने उसके पद और संबंध के अनुरूप अपेक्षा व्यवहार नहीं किया, इसलिए आपने उसके पद और संबंध को बदल दिया फॉर द टाइम बीइंग। ये विभूति रूपता है। यद्यपि श्री कृष्ण परब्रह्म पूर्ण पुरुषोत्तम है और पुष्टि जीव के लिए फलस्वरूप है, परम आराध्य है, पर ऐसे पूर्ण पुरुषोत्तम के पास से आपने ऐसी कामना की कि जो किसी क्षुद्र विभूति के द्वारा पूरी हो सकती थी। तो आपके लिए तो वो विभूति ही हुए ना, परब्रह्म होते हुए भी आपके लिए तो वो विभूति रूपी हुए। इस अभिप्राय से ये कहा जाता है कि सकाम भजन है वो विभूति परिवर्तन ही होता है। तो आपने उत्तम को भी उसके स्थान से नीचे गिरा दिया। अब उस स्थिति में जब परब्रह्म इस बात को देख रहे हैं, जान गए कि ये तो
जिस संकल्प से मेरे सामने आया था, जो संबंध को लेकर मेरे सामने आया था, आत्मसमर्पण किया था, जिसने षड्विधा शरणागति की थी, और अब आज वो मेरे पास ऐसी लौकिक क्षुद्र कामनाओं को लेकर आ रहा है, तो मुझे क्या आवश्यकता है कि मेरे ये पूर्ण ब्रह्म पर ब्रह्म के सामर्थ्य और स्वरूप को इसके सामने में प्रकट करूं? तू डांट डाल। तो भगवान भी वहां अपना सामर्थ्य स्वरूप और गुणधर्म है उसका संकोच कर देते हैं। तब फिर भगवान वहां पुष्टि पुरुषोत्तम के रूप में नहीं रह जाते हैं, तब फिर वो कोई और स्वरूप धारण कर लेते हैं। जो कि लीला में हम इस बात को देखते हैं कि जब जब भी भगवान ने कुछ कुछ ऐसी लीलाएं की हैं, उसमें अपने पुष्टि स्वरूप का तिरोधान कर लिया। अब ये ऐसी प्रक्रिया है कि जो देखी नहीं जा सकती है, उसको साबित नहीं की जा सकती है, ये भगवान अपनी ओर से करते हैं। अब दोबारा जब वो सामने आएगा तब ठाकुर जी की दृष्टि उसके लिए बदल जाएगी। क्या तुम वही हो ना कि जब ब्रह्म संबंध लेने आए थे तब तो सहस्त्र परिवत्सर से आपसे मैं जुदा हो गया था, आपको क्लेश का आनंद भी चला गया था और उसका मुझे ज्ञान हो रहा है, तो मैं सब कुछ आत्मा सहित समर्पित हो रहा हूँ, मैं आपका दास दास हूँ। हल्ला मचा रहे थे, तुम वही हो जो दूसरे दिन पलटी मार के और मेरे पास से नौकरी और रोग और लॉटरी लग जाए और ये वो मांगने आ गए। वही हो ना तुम। ठाकुर जी वो याद रखते हैं। अब उनके लिए फिर ठाकुर जी भी अपना पूर्व रूप है वो तिरोहित कर लेते हैं। जब तुमको ही मेरी कदर नहीं है तो मुझे क्या जरूरत है उस स्वरूप को तुम्हारे सामने प्रकट कर दी। तो वहां विभूति रूप हो जाता है। इस अभिप्राय से इसको अन्याश्रय कहा जाता है। अब ये संचारी भाव है अगर किसी पुष्टि भक्त में, तो ठाकुर जी उसको उस तरह से लेते हैं कि कोई आवेश हो गया या धैर्य की कमी के कारण ऐसी परिस्थिति आ गई, तो उसको ज्यादा मन पर नहीं लेते हैं। ठाकुर जी निभा लेते हैं उसको। स्थायी भाव से कोई सकाम हो जाता है, जैसे कि हवेली वाले देवलक, ये ठाकुर जी को ही धंधा का जरिया बनाते हैं। फिर तो ठाकुर जी भी वहां अपने आदिदैविक स्वरूप से नहीं विराजते हैं, फिर वो भौतिक जड़ रूप ही धारण करते हैं, वो जगत रूप ही वहां विराजते हैं। वो जगत मंदिर ही उसको कहा जाएगा, भगवत मंदिर नहीं हो सकता है। भगवान तो तिरोहित हो गए वहां। तो इस अभिप्राय से भक्ति हंस में विभक्ति में यहाँ तक कहा गया है कि कृष्ण नाम का उच्चारण भी यदि निरुपाधिक भाव से, शरणागति और भक्ति के भाव से नहीं किया जाता और यदि लौकिक पारलौकिक कामना की पूर्ति के लिए श्री कृष्ण शरण में बोला जाता है, तब भी भले ही उसकी ध्वनि श्री कृष्ण की निकलती हो और उस शब्द का अर्थ श्री कृष्ण नहीं, वो विभूति ही। इसलिए वहां ये कहा है कि यह अन्याश्रय, यह अन्याश्रय होना एक अलग दृष्टिकोण से समझाया गया है। इसमें फिर अन्य शब्द है वो अन्याश्रय, अन्य से भजनम तत्र स्वतो गमन में प्रार्थना कार्य मात्र तत्व नेत्र विवर्जय में जो कहा है उससे अलग हो जाता है, क्योंकि वो तो अड़ जाएगा वहां की मैंने कहा अन्य का दिया है। देखो द्वारकाधीश है, देखो मथुराधीश है, देखो नवनीत लाल है, कृष्ण ही है। कृष्ण अपने अंदर वो परिवर्तन ला देते हैं तो अन्यता अपने आप। तो ये बहुत ही सूक्ष्म से समझने का विषय आया समझ में। जी। और मुझे अंतिम प्रश्न ये था कि जैसे बोला कि नवरत्न का पाठ करके वो एक अविवेक जता रहे, वो दुख को सहन नहीं करते, तो
वो जैसे वो कैसे संबंध बैठा वो समझ नहीं आया, क्योंकि अब ये नवरत्न ग्रंथ तो चिंता की वजह से होता है। चिंता सहन करना तो एक मनुष्य की कैपेबिलिटी नहीं होती चाहिए। चिंता तो उत्पन्न होती रहती है अपनी तरफ से ऑटोमेटिकली। तो वो वैष्णव की भी जो श्री महाप्रभु जी जब विराजते थे तब भी वैष्णव को होती थी ऐसी चिंता। तब श्री महाप्रभु जी ने इसलिए ग्रंथ लिखा और उसको अभी भी कैसे कैसे मेरा तात्पर्य ये था कि जब किसी को चिंताएं हो सकती है, नवरत्न ग्रंथ जो पुष्टि मार्ग में प्रवृत्त हुआ है उसी के लिए इसका वो उसको पाठ करेगा समझेगा तो उसकी कौन सी चिंता है कि प्रभु ने मेरा अंगीकार किया कि नहीं किया, इस प्रकार की चिंता है उन्हीं को। लेकिन आज हम क्या देखते हैं कि आज के लौकिक या कुछ और वैदिक कितनी चिंताएं आ जाती है तो उसके निवारण के लिए फिर नवरत्न का पाठ करते हैं। 10 पाठ हो 35 पाठ उसे पाठ करते हैं कि उससे अब जो भी चिंता है उसका निवारण हो जाए। तो उस हेतु से कहा है कि इस प्रकार का पाठ करना अभी बिल्कुल हे गोविंद हे गोपाल। ठीक है, आज यहाँ षोडश दिन के प्रस्तुति का क्रम यहाँ विराम देते हैं। आज विवेक धैर्याश्रय, अंतःकरण प्रबोध और नवरत्न 3 ग्रंथों का हमने विचार किया। कल क्रम प्राप्त जो आगे के ग्रंथ हैं वो भी सब तैयार हैं। ऐसा संभव है कि जो धर्म निर्णय प्रकरण अभी हमारा चल रहा है वो सुबह के समय जो मध्यांतर होता है वहां तक फल प्रकरण संपन्न हो जा सकता है। उसके बाद साधन प्रकरण का क्रम है और षोडश ग्रंथ के बहुत से ग्रंथ अभी बाकी हैं। तो जो भी कल जिनका क्रम है वो ये तैयारी रखते हैं कि 11:30 के आसपास हम अगर फल प्रकरण संपन्न कर पा रहे हैं तो षोडश ग्रंथ की प्रस्तुति शुरू करेंगे और दोपहर और शाम का क्रम, कल का पूरा दिन, कल नहीं परसों का शेष जो षोडश ग्रंथ हैं उनको लें। तो हमारे इस सत्र में वो सभी ग्रंथ संपन्न हो जाए। और जैसे कि मैंने ये सुना कि मैत्री राजा का भी चतुश्लोकी ग्रंथ का एक ही श्लोक नीचे आप लोगों का चल रहा है, शेष है। तो मध्यांतर तक चतुश्लोकी भी वहां संपन्न हो जाएगी। तो फिर जिस तरह से अभी हम बैठते हैं वो कल 11 साढ़े 11 के आसपास यहाँ बैठ गए तो अपना ये जो संकल्पित है संपन्न हो जाए, दिन बढ़ाने का। तो ऐसा आयोजन है। जो लोग यहाँ इस समय नहीं है उन लोगों को आप बोल देना इस तरह से बनेगा। अब महाप्रभु जी के सम्मुख बोले।